નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત હિવરાલે આપ સૌનું વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે અત્યારે આપણે એનસીઈઆરટી સિરીઝ અંતર્ગત ભિન્ન ભિન્ન વિષયોને ભણી રહ્યા છીએ. એની અંદર આજે વાત કરીશું આપણે ચેતાતંત્રની. ચેતાતંત્રની વાત કરીએ એનસીઈઆરટીની અંદર જનરલ સાયન્સના ટોપિકની અંદર તો ખાસો મોટો ટોપિક છે, એટલા માટે આ લેક્ચરને એટલે કે આ ટોપિકને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીને સ્ટડી કરીશું. આજે એક પાર્ટ જોઈશું, નેક્સ્ટ લેક્ચરની અંદર એનો સેકન્ડ પાર્ટ જોઈશું, સેકન્ડ હાફ જોઈશું. ચેતાતંત્રની વાત કરીએ તો આ ચેતાતંત્રની શરૂઆત કરીએ આપણે, આની ચર્ચાની શરૂઆત કરીએ એની પહેલાં આપને ખ્યાલ છે એ પ્રમાણે રાઈટ કે ભાઈ વેબ સંકુલ જે છે વિદ્યાર્થીઓ માટે કંઈક નવું લાવવાનું હંમેશા પ્રયત્ન કરતો હોય છે. અને અહીંયા વેબ સંકુલે શું કર્યું છે તો કે ભાઈ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી એસીએફ મેન્સની બેચ જે છે, અમારા જે કોર્સ જે છે રેકોર્ડેડ કોર્સ, એની અંદર અમે લોન્ચ કર્યો છે. તો જે પણ વિદ્યાર્થીઓ આ એસીએફ મેન્સના કોર્સને પરચેસ કરવા માગે છે એ પરચેસ કરી શકે છે રાઈટ. અને અત્યારે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પણ અમે રાખી છે, જે આપને દેખાતી હશે. 3 મહિનાનો કોર્સ જે છે માત્ર ને માત્ર 1499 રૂપિયામાં છે રાઈટ. અરાઉન્ડ 1500 રૂપીઝ એની પ્રાઇસ છે. તો આ બહુ સારી ડીલ છે, કોઈ ખોટી ડીલ નથી. તમારી એસીએફની પ્રિલિમ્સ નીકળી ગઈ છે, તમે મેન્સની તૈયારી કરવા માગો છો, એના જે ટેકનિકલ એટલે કે એના જે ફોરેસ્ટ્રી ને એના લગતા સબ્જેક્ટની તૈયારી કરવા માગો છો તો એના માટે આ બહુ જ સારો ઓપ્શન છે. તો જે પણ વિદ્યાર્થી ઇન્ટરેસ્ટેડ હોય, ગો ટુ આવર વેબ, અમારી જે એપ્લિકેશન છે એના ઉપર જાઓ વેબ સંકુલની, અને સરળતાથી આ કોર્સને બાય કરી શકો છો, પરચેસ કરી શકો છો રાઈટ. તો અહીંયા આપણે શરૂઆત કરીએ, ચર્ચાને આગળ લઈ જઈએ અને આજનો જે ટોપિક છે એટલે કે ચેતાતંત્ર, એની શરૂઆત કરીએ, સમજવાની વાત કરીએ. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એનું કોન્શિયસ હોવા માટે એટલે કે એનું ચિત્ત એટલે કે એને આપણે ચૂંટલી ખણીએ તો એને ખબર પડે, એ વિચારી શકે, એ બોલી શકે. ઇવન મારો જેમ કે અત્યારે હું ભણાવી રહ્યો છું તો સાયમલ્ટેનિયસલી જ્યારે હું ભણાવી રહ્યો છું ત્યારે મારું હાર્ટ જે છે, મારું હૃદય જે છે એના ધબકારા ચાલી રહ્યા છે બેકગ્રાઉન્ડમાં. આ બધી જ ક્રિયાઓ કરવા માટે રાઈટ, એટલે હું બોલી પણ રહ્યો છું તો પણ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે. આ તમામે તમામ પ્રકારની ક્રિયાઓ થવા માટે અનિવાર્ય છે, અતિ મહત્વનું છે આખું આપણું ચેતાતંત્ર રાઈટ. અને આ આખા ચેતાતંત્રને આપણે ભણીશું અને આના જ કારણે તમે સૂંઘી શકીએ છીએ, બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. આ તમામે તમામ ક્રિયાઓ આભારી છે કોને? ચેતાતંત્રને. તો ચલો એક એક કરીને આ ચેતાતંત્રને સ્ટડી કરતા જઈએ રાઈટ. તો કે ભાઈ ચેતાતંત્રની શરૂઆત કરીએ એટલે સૌથી પહેલા વાત કરવાની આવે ચેતાતંત્રના પાયામાં જે વસ્તુ છે એટલે કે ચેતાકોષની રાઈટ. ચેતાકોષની વાત કરીએ તો જ્યારે આપણે ઇવન કોષવાળું ચેપ્ટર જોયું હતું ત્યારે આપણે સ્ટડી કર્યું હતું કે કોષ જે છે, કોષનો આકાર જે છે એટલે કે ચેતાતંત્રની જે રચનાની વાત કરીએ રાઈટ, તો એ ચેતાતંત્રના રચનાની અંદર જે ક્રિયાત્મક અને રચનાત્મક સૌથી નાનામાં નાનો એકમ જો કોઈ હોય તો એ છે આપણો ચેતાકોષ. એ શું છે? ચેતાકોષ. તો કે ભાઈ જે ચેતાતંત્ર છે એ ચેતાતંત્રની અંદર સૌથી મૂળભૂત પાયાનો, સૌથી નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે હોય તો એ કયો છે? તો કે ભાઈ એ છે ચેતાકોષ. આ જે ચેતાકોષ જે છે એકદમ એક સૂક્ષ્મદર્શી રચના છે, પણ તેમ છતાં પણ આ ચેતાકોષ જે છે એક વિશિષ્ટ રચના ધરાવે છે. એટલે કે ચેતાકોષની સામે જોઈએ તો આ ચેતાકોષ આપણને 3 પાર્ટમાં ડિવાઇડેડ જોવા મળે છે રાઈટ. કયા 3 પાર્ટમાં ડિવાઇડેડ જોવા મળે છે? તો સૌથી પહેલા આવી જશે કોષકાય રાઈટ. તો કે ભાઈ ચેતાકોષ જે છે તો એની પોતાની એક કાય, એક શરીર હશે કે એની એક રચના હશે. આ કોષકાય જે હોય એની સાથે જ સંકળાયેલા હોય શિખા તંતુઓ. શું સંકળાયેલા હોય એની સાથે? શિખા તંતુઓ. અને એક જોવા મળે ચેતાક્ષ. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો કે ભાઈ આ જે ચેતાકોષ હોય એમની રચના કંઈક આવી જોવા મળશે, પૂંછડી નીચે બનેલી હશે ને અહીંયા પણ આમ નીકળેલા હશે રાઈટ. તો મેઇન જે બોડી છે જ્યાં કોષ કેન્દ્ર છે, કોષ રસ છે અને આ વસ્તુઓ જોવા મળે છે, આ મેઇન બોડી એને આપણે કહી દઈએ છીએ શું? તો કે ભાઈ એને આપણે ઓળખીએ છીએ કોષકાય તરીકે. તો ચલો પહેલા કોષકાયને સમજીએ, પછી શિખા તંતુઓને સમજીએ અને પછી ચેતાક્ષને સમજીએ રાઈટ. એક એક કરીને 3 વસ્તુઓને સ્ટડી કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ કોષકાયની. તો કે ભાઈ કોષકાય શું છે? તો કે ભાઈ આ છે સેલ બોડી, આ છે કોષકાય રાઈટ. બેઝિકલી એ શું છે? તો કે ભાઈ કોષ રસ અને કોષ કેન્દ્ર ધરાવતો વિસ્તાર છે રાઈટ. અહીંયા જ આ કોષકાય જે છે એ કોષકાયની અંદર એક વિશિષ્ટ રચના જોવા મળશે,
નીઝલની કણિકા યુક્ત કોષરસ ધરાવે છે, રાઈટ. એટલે કે અહીંયા જે છે ને આમ તમે જોશો ને તો આમ ડોટેડ 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 આ જે કોષરસ જે છે ને એ થોડુંક વિશિષ્ટ પ્રકારનું જોવા મળશે. એ થોડીક એની અંદર કણિકામય રચના જોવા મળશે, એટલે આમ થોડીક ખરબચડી સપાટી ટાઈપ જોવા મળશે, રાઈટ, નોર્મલ કોષ કરતાં. એટલે કે કોષ જે હોય એમના ભિન્ન ભિન્ન આકાર હોય એમાંનો એક છે. જેમ કે ત્રાક કોષ જોયો તો એનો આકાર આમ ત્રાક જેવો હતો, એક આમ નોર્મલ લાઈન બનાવીને આમ ડબલ આવું સ્ટ્રક્ચર બનાવ્યું હોય કંઈક એવો હતો, રાઈટ. તો આ ચેતાકોષ છે તો ચેતાકોષની પણ એક વિશિષ્ટ રચના છે. આ છે કોષકાય, એની અંદર એક કણિકામય રચના જોવા મળશે, રાઈટ. તો કે ભાઈ એ જે કણિકાને રચના જે છે એની વાત કરીએ તો કે ભાઈ એની અંદર કોષ અંગિકા આવેલી છે જેની અંદર નીઝલની કણિકાઓ યુક્ત કોષરસ ધરાવે છે. યસ ઓર નો? અને આ જે નીઝલની કણિકા યુક્ત કોષ કેન્દ્ર જે જોવા મળે એટલે કે કોષરસ જોવા મળે છે, રાઈટ, એ કોષરસની અંદર જોવા મળે છે નીઝલની કણિકાઓ જે કોષ કેન્દ્રની ફરતે જોવા મળશે. એની વાત કરીએ તો એ જોવા જઈએ તો એ બેઝોફિલક કણિકાઓ છે, રાઈટ. કેવી કણિકાઓ કહેવાય છે? બેઝોફિલક કણિકાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ તમને ખ્યાલ હોવી જોઈએ નીઝલની કણિકાયુક્ત રચના, રાઈટ. જે કોષની જે મેઇન બોડી જે છે ચેતાતંત્રની, ચેતાકોષ જે છે એની મેઇન બોડી જે છે એની અંદર આપણને જોવા મળે છે. કોષકાયમાંથી જ, રાઈટ, આમાંથી જ નાના મોટા ઘણા શું નીકળે છે? આ તંતુઓ નીકળે છે સેલ બોડીમાંથી જ. યસ ઓર નો? બહારની તરફ નીકળે છે, રાઈટ. અને આ જે તંતુઓ નીકળે છે એમને આપણે ચેતાતંતુઓ તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ચેતાતંતુઓ તરીકે, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું કોષની, એટલે કે આ જે મેઇન ચેતાકોષ જે છે એની રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. એની અંદર એક કોષકાય હોય, કોષકાયની અંદર એક કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની આજુબાજુ આપણને નીઝલકાય રચના જોવા મળશે, હે ને? યસ ઓર નો? આગળ વધીએ એની જ અંદર અને ચર્ચા કરીએ શિખાતંતુઓની. તો કે ભાઈ શિખાતંતુઓ છે શું, રાઈટ. તો જરા ફિગરની સામે ધ્યાનથી જોજો. તો કે ભાઈ કોષકાય પર રહેલા નાના તંતુઓ જે છે, રાઈટ, આ જે બહારની બાજુ નીકળેલા જે તંતુઓ જોવા મળે છે, રાઈટ, એ જે તંતુઓ છે એને આપણે શિખાતંતુઓ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખતા હોઈએ છીએ આપણે? એને શિખાતંતુ તરીકે ઓળખતા હોઈએ છીએ, રાઈટ. એની જ અંદર આગળ વધીએ તો કોષકાયમાંથી બહાર નીકળતા ટૂંકા અને વારંવાર શાખાઓમાંથી વિભાજિત થતા તંતુઓ છે, રાઈટ. તમે જોજો કન્ટિન્યુઅસલી વિભાજિત થતા જશે, રાઈટ. યસ ઓર નો? હવે આ બહુ રસપ્રદ વસ્તુ છે. આ જે છે ને ખરેખર ઇલેક્ટ્રિકલી ચાર્જડ હોય, રાઈટ. એટલે કે આ વીજ પ્રવાહ સ્વરૂપે ઇલેક્ટ્રિકલી ચાર્જડ છે. આ બધા વીજ પ્રવાહ સ્વરૂપે ચેતાકોષના શિખાતંતુઓ વડે સંદેશાઓ જે છે એની આપણે આપલે કરી શકીએ છીએ, રાઈટ. અને આ આપલેમાં વીજ પ્રવાહ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? વીજ પ્રવાહ ઉત્પન્ન કરે છે. અને આ જ વીજ પ્રવાહને આપણે ઉર્મિ વેગ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. એટલે કે જે ઉર્મિઓ છે, જે આપણને રચનાઓ, એટલે કે જે વસ્તુ આપણને ફીલ થાય છે, રાઈટ, ચૂંટલી ખણેલી ફીલ થાય છે કે આ વોટ એવર, રાઈટ, કે પછી તમે વિચારો છો, રાઈટ, થિંકિંગ કરો છો, તમને ગુસ્સો આવે છે, તમને ખોટું લાગે છે, તમને સાચું લાગે છે, આ બધી વસ્તુઓ જે છે સ્પેશિયલી આને આભારી છે. તો આ એક પ્રકારની વીજ પ્રવાહ ઉત્પન્ન કરતી પરિસ્થિતિ છે, રાઈટ. શિખાતંતુઓમાં સંવેદનગો જે છે, રાઈટ, આમાંથી આપણને સંદેશાઓ મળતા રહે છે. શું મળે છે ભાઈ? સંદેશાઓ મળે છે, રાઈટ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોષકાય છે, કોષકાયની અંદરથી નીકળતી જે તંતુમય રચનાઓ જે છે જેને આપણે શિખાતંતુઓ તરીકે ઓળખી. યસ ઓર નો? હજી આપણને ખ્યાલ હોવો જોઈએ શું? તો કે ભાઈ આ જે શિખાતંતુઓ ને આ બધી વસ્તુઓ જે છે બેઝિકલી સંદેશા ગ્રહણ માટે ને એના માટે જરૂરી છે. એટલું જ નહીં, જોડે જોડે જો ચર્ચા કરીએ તો આ સંદેશાની આપલે માટે વપરાતી જે આ શિખાતંતુઓ છે એ શિખાતંતુઓના સંદર્ભમાં ચર્ચા કરીએ તો એ વીજ પ્રવાહ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? વીજ પ્રવાહ. યસ ઓર નો? રાઈટ. તો આ આપણને આઈડિયા હોવો જોઈએ. આની જ અંદર આગળ વધીએ, ચેતાક્ષની વાત કરીએ. શેની વાત કરીએ? ચેતાક્ષ. તો કે ભાઈ શું છે? કોષકાય પર રહેલ લાંબા તંતુમય અક્ષતંતુને, રાઈટ. જેમ કે હમણાં એક કોષકાય જોયું તો એમાં સૌથી આમ લાંબુ એક તંતુ નીકળતો હતો જેને આપણે શેના તરીકે ઓળખીશું? ચેતાક્ષ તરીકે ઓળખીશું. આ બેઝિકલી શેનામાં? તો કે ભાઈ આ જે ચેતાતંતુ છે, એટલે કે આ જે ચેતાક્ષ જે છે, આ જે અક્ષતંતુ જે છે, રાઈટ, આ પણ બેઝિકલી હેલ્પ કરશે સંદેશાઓના વહનમાં. પણ આ શું કરશે? વન સેલ ટુ અનધર સેલ, એટલે કે એક કોષથી બીજા કોષમાં સંદેશાના વહનમાં મદદ કરશે.
રાઈટ. એટલું જ નહીં, આ જે છે એ ચેતાતંતુ પડ જેવી રચના પણ ધરાવે છે. આના ઉપર તમે જોશો ને તો આમ ચેતાતંતુઓ પડ આવેલા છે. આ જે ચેતાતંતુ પડ જે છે એ બેઝિકલી ચરબી અને પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય? ચરબી અને પ્રોટીનના. રાઈટ. તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને શિખાતંતુ અને અક્ષતંતુ બંને જે છે એ ચેતાકોષની કોષકાય જે છે એમાંથી જ ઉદ્ભવશે. એટલે કે આ જે શિખાતંતુઓ પણ નીકળે છે, આ જે ચેતાક્ષ પણ નીકળે છે, એટલે કે ચેતાતંતુ પણ નીકળે છે, આ બધા મેઇનલી નીકળ્યા ક્યાંથી? તો કે ભાઈ કોષ જે છે, ચેતાકોષ, એની મેઇન કોષકાયમાંથી જ નીકળેલા જોવા મળે છે. રાઈટ. આની જ અંદર આગળ વધીએ તો કે ભાઈ અક્ષતંતુ, ચેતાક્ષ. ચેતાક્ષનો દૂરસ્થ છેડો જે છે એ શાખિત અને કેવો હશે? ગાંઠ જેવી રચના ધરાવતો હશે. રાઈટ. તો કે ભાઈ કેવો છે? શાખિત છે અને ગાંઠ જેવી રચના ધરાવે છે. અને આ જ રચનાથી કેવું થાય છે? તો કે ભાઈ આ અંત પામે છે. રાઈટ. એક ગાંઠિત રચનાથી. હવે આ જે ગાંઠિત રચનાથી જે અંત પામે છે, આ જે લાસ્ટ પોર્શન જોવા મળે છે, એને આપણે ચેતોપાગમીય ગાંઠ કહીએ છીએ. રાઈટ. અહીંયા એક બેઝિકલી જોવા પણ મળશે, એક ગાંઠ જેવી રચનાઓ તમને ફોટોમાં બતાવીએ આપણે આગળ. રાઈટ. યસ. આ જો નીકળી અને આગળ આ એક ગાંઠ જેવી રચના જોવા મળી. યસ ઓર નો? એ જે ગાંઠ જેવી રચના જોવા મળે છે એને જ આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે ભાઈ એ પોર્શન જે છે આપણે એને ઓળખતા હોઈએ છીએ ચેતોપાગમીય ગાંઠ તરીકે. શેના તરીકે ઓળખીએ છીએ? ચેતોપાગમીય ગાંઠ. રાઈટ. તો અક્ષતંતુના એન્ડમાં જોવા મળશે, જે આપણને એન્ડમાં. રાઈટ. યસ. આ જે ચેતાક્ષ છે એની વાત કરીએ તો બેઝિકલી ચેતાક્ષ જે છે ન્યુરોટ્રાન્સમીટર્સ તરીકે ઓળખવામાં આવશે. અને આ ચેતાક્ષની અંદર લાસ્ટમાં રહેલી જે ગાંઠ જે છે એ મેઇનલી ન્યુરોટ્રાન્સમીટર જ છે. રાઈટ. ન્યુરોટ્રાન્સમીટર એટલે શું? તો તમારા મારા બોડીમાં શું થાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જે માહિતીનું મોકલીએ છીએ, રાઈટ, વી કમ્યુનિકેટ. આપણા અંગો પણ એકબીજા સાથે વાતો કરે છે. રાઈટ. જેમ કે ફોર એન એક્ઝામ્પલ હું બોલું છું તો બોલવાની સાથે મારો હાથ હલાવવું. રાઈટ. યસ ઓર નો? અને હાથ હલાવતા ધારો કે અહીંયા હું બોલી રહ્યો છું, કંઈક કરી રહ્યો છું, અને એકદમથી મચ્છર આવીને બેસે તો એ મચ્છરને મારે ભગાડવું. રાઈટ. તો આ જે આખી પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ માટે એક કોષનું બીજા કોષ સાથે યોગ્ય રીતે સંદેશા વ્યવહાર થવા જરૂરી છે. અને અહીંયા એ જ જોવા મળશે તમને કે આ જે ચેતાકોષો જે છે, ચેતાકોષની અંદર જે અક્ષતંતુ હતો એ અક્ષતંતુની અંદર છેલ્લે જે ગાંઠ જેવી રચનાઓ જોવા મળી. રાઈટ. એ ગાંઠ જેવી રચનાઓ જે ચેતાપાગમીય ગાંઠો જે છે એ ખરેખર શું છે? ન્યુરોટ્રાન્સમીટર છે. રાઈટ. કે જે ચેતા પ્રેષક દ્રવ્ય જે છે એના દ્વારા એકબીજા સાથે શું કરી શકે છે? કમ્યુનિકેટ કરી શકે છે. રાઈટ. તો ધે આર ધી ન્યુરોટ્રાન્સમીટર્સ. શું છે? ન્યુરોટ્રાન્સમીટર. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલું જ નહીં, અક્ષતંતુઓ અને આ બધા આપણને બીજા શેમાં હેલ્પ કરશે? તો કે ભાઈ ચેતા ઉર્મી વેગને કોષકાયની રચનાઓમાં. રાઈટ. તો કે ભાઈ ચેતા ઉર્મી વેગ, કોષકાયની દૂરસ્થ જે છે ચેતોપાગમ જે છે, આમની સાથે એક સ્નાયુબદ્ધ રચના બનાવીને આપશે. રાઈટ. તો એ બધામાં આપણને હેલ્પ કરે છે. તો આપણને આઈડિયા હોવો જોઈએ. આ જે અક્ષતંતુ જે હતો એટલે કે મેઇન જે ચેતાક્ષ જે હતો, બેઝિકલી વાત કરીએ તો એ ચેતાક્ષની અંદર રહેલા જે ચેતાતંતુ છે આપણે એને બે ભાગમાં વિભાજિત કરી શકીએ ફર્ધર. રાઈટ. એકને કહીએ છીએ આપણે મજ્જિત ચેતાતંતુ અને એકને કહીએ છીએ અમજ્જિત ચેતાતંતુ. રાઈટ. કેટલા પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ? બે. એકને આપણે કહીએ મજ્જિત ચેતાતંતુ અને એકને કહીએ અમજ્જિત ચેતાતંતુ. રાઈટ. તો આ આપણને આઈડિયા હોવો જોઈએ. હવે જો બહુ ધ્યાનથી સમજજો બેટા. લિસન વેરી કેરફુલી. લિસન વેરી કેરફુલી. રાઈટ. આ તો આપણે એનસીઆરટીમાંથી કરીએ છીએ. 11th સ્ટાન્ડર્ડની પણ એનસીઆરટી કવર કરી છે એટલે થોડુંક વધારે આપણે ડિટેલમાં જઈએ છીએ. પણ એક સિમ્પલ વસ્તુ કહું. ચેતાકોષ, કોષકાય, ચેતાક્ષ, ચેતાક્ષના અંતે અહીંયા અંતે શું જોવા મળશે? અહીંયા ગાંઠ. રાઈટ. અહીંયાથી જોવા મળી શિખાતંતુ. આટલી રચના આપણને ખ્યાલ હોવી જોઈએ. યસ ઓર નો? આ જે છે બેઝિકલી દે આર ન્યુરોટ્રાન્સમીટર. એકબીજા કોષ સાથે સંવેદનાઓ કરવામાં મદદ કરશે. એકબીજા સ્નાયુઓ સાથે સંવેદનાઓ જે છે, એકબીજા સ્નાયુઓને માહિતી આપવામાં લેવામાં મદદરૂપ થશે. રાઈટ. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આ જે અક્ષતંતુ જે છે એટલે કે ચેતાક્ષ જે છે એની અંદર બે પ્રકારના ચેતાતંતુઓ જોવા મળશે, મજ્જિત અને અમજ્જિત. રાઈટ. હવે જો અત્યારની પરીક્ષાને વલણને એને ધ્યાનમાં રાખીને બહુ ધ્યાનથી સમજો. મજ્જિત ચેતાતંતુ શું છે? રાઈટ. હવે એક વસ્તુ સમજો. મજ્જિત
અસ્થિ મજ્જા, રાઈટ, યસ ઓર નો? મજ્જા, મજ્જિત, મજ્જિત શબ્દ આવે ને તો તમારે સમજી લેવું આ વાળું મજ્જિત શબ્દ આવે છે એનો મતલબ શું થાય છે? આવરણ ની અંદર હોતું હોવું જોઈએ, રાઈટ. તો અહીંયા મજ્જિત ચેતાતંતુ છે એનો મતલબ શું છે? તો કે ભાઈ એક વસ્તુ સમજી લો. પહેલી વસ્તુ, સ્વનનો કોષ આના દ્વારા તો આવરિત હશે જ હશે, બંને બંને હશે, રાઈટ. મજ્જિત હોય કે અમજ્જિત હોય બંને હશે, પરંતુ અહીંયા શું જોવા મળશે? ચેતાક્ષની ફરતે મજ્જાનું આવરણ બનેલું હશે, એક મજ્જામય રચના બનેલી હશે. ચેતાની આજુબાજુ એક મજ્જામય રચના, આમ એક તમે સમજી લો આમ કંઈક રચના હોય કે આજુબાજુ એક લેયર હોય, વચ્ચેથી એક મેઇન વસ્તુ નીકળતી હોય. તો આવું જો આવરણ ધરાવે છે તો એને આપણે કહીએ છીએ મજ્જિત ચેતાતંતુ. કેવું કહીએ? મજ્જિત ચેતાતંતુ, રાઈટ. બહુ ધ્યાનથી સમજજો. ઈઝી, જેટલા ઈઝી શબ્દોનો પ્રયોગ કરશો એટલો ખ્યાલ આવશે, રાઈટ. અમજ્જિતમાં શું થઈ જશે? તો ચેતાક્ષની ફરતે મજ્જાનું આવરણ બનાવતી નથી, કોઈ જાતનું મજ્જાનું આવરણ અહીંયા જોવા મળશે નહીં, રાઈટ. બીજી વસ્તુ, મજ્જિત ચેતાતંતુઓ કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં મળીને આવે છે, રાઈટ. ક્યાં? મજ્જિત, રાઈટ. કરોડરજ્જુ જે હોય ને, કરોડરજ્જુની આજુબાજુ પણ કરોડ મજ્જા હોય, જેની સાથે અંદરથી મેઇનલી કામ કરનારી કરોડરજ્જુ હોય. મસ્તિષ્ક, મસ્તિષ્ક પણ એક આવરણમય રચના છે, એની અંદર જોવા મળશે. યસ ઓર નો? ધ્યાનથી સમજજો. તો મસ્તિષ્કની મજ્જાની અંદર, તો અહીંયા મજ્જિત કોષો પણ ક્યાં જોવા મળશે તમને? મજ્જા જ્યાં છે, મજ્જિત વસ્તુઓ જેટલી પણ છે કે જે આવરણમાં રહેલી વસ્તુઓ છે, જેમને વધારે સિક્યોરિટીની જરૂર છે એવી વસ્તુઓમાં, તો કે મજ્જિત ચેતાતંતુઓ કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં મળી આવે છે. બહુ ધ્યાનથી સમજજો. એટલે કે બધા જોડે આ મજ્જિત ચેતાતંતુ નહીં હોય, બધા જ ચેતાકોષો જોડે આવા પ્રકારના ચેતાતંતુ નહીં હોય, પણ એ ચેતાકોષો જે કરોડરજ્જુમાં કામ કરે છે કાં તો મગજમાં કામ કરે છે, એમની અંદર શું જોવા મળશે તમને? મજ્જિત ચેતાતંતુઓ જોવા મળશે, રાઈટ. અને એ શું છે? તો કે ભાઈ એ મજ્જાના આવરણમાં રહેલા જોવા મળશે. યસ ઓર નો? આગળ વધીએ. યસ, અમજ્જિત. અમજ્જિત ક્યાં જોવા મળશે? તો કે ભાઈ આ બધા સ્વયંવર્તી રીતે કે દૈહિક ચેતાતંત્રમાં મળી આવે છે, રાઈટ. દૈહિક ચેતાતંત્રોમાં, રાઈટ. ખ્યાલ બહુ ધ્યાનથી. તો કે ભાઈ કરોડરજ્જુ અને મસ્તિષ્કમાં ક્યાં મળીને આવશે? મજ્જિત ચેતાતંત્ર. અમજ્જિત ક્યાં મળી આવશે? સમવર્તી અને સોરી, રાઈટ, સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રો જે છે એની અંદર મળી આવશે. આના સિવાય આગળ વાત કરીએ, રાઈટ. તો કે ભાઈ એના સિવાય જોવા જઈએ તો ચેતાકોષો જે છે, ચેતાકોષોના અન્ય પ્રકારો પણ પડે છે. હવે આ પ્રકારો કયા હોય કે શેના આધારે જોવા મળશે? રાઈટ. તો આ બેઝિકલી ચેતાક્ષ અને શિખાતંતુના આધારે પ્રકાર પડે. ચેતાકોષની અંદર પહેલો પ્રકાર પડે જેને આપણે કહીએ છીએ એક ધ્રુવીય, એક ધ્રુવીય. બીજો જેને દ્વિધ્રુવીય અને પછી બહુધ્રુવીય, રાઈટ. ત્રિધ્રુવીય ના કરતા બહુધ્રુવીય. એક ધ્રુવીય કયા છે? એક ધ્રુવીય એવા છે કે જેની અંદર તમને મને એક ચેતાક્ષ જોવા મળશે, કોષકાય જોવા મળશે અને ચેતાક્ષ યુક્ત હશે, એક ચેતાક્ષ યુક્ત હશે, રાઈટ. અને નથી, એક આવવું જોઈએ. ત્યાં ટાઈપો છે, રાઈટ. માણસ માત્ર ભૂલને પાત્ર થઈ શકે, એમનાથી ભૂલ. તો ધ્યાનમાં એક ધ્રુવીય શું થાય? ચેતા કોષકાય અને એક ચેતાક્ષ યુક્ત હોવું જોઈએ, એક ચેતાક્ષ યુક્ત. એને આપણે કેવા કહીશું? એક ધ્રુવીય પ્રકારનો ચેતાકોષ કહીશું. ગર્ભીય અવસ્થામાં નોર્મલી આવા પ્રકારનો ચેતાકોષ જોવા મળે. બીજો કયો આવે? દ્વિધ્રુવીય ચેતાકોષ. દ્વિધ્રુવીય ચેતાકોષ કયો છે? તો કે એની અંદર એક ચેતાક્ષ જોવા મળશે, એક ચેતાક્ષ. કોષકાય તો હોય જ, એક ચેતાક્ષ અને એક શિખાતંતુ, રાઈટ. એક ચેતાક્ષ જોવા મળ્યું ને એક શિખાતંતુયુક્ત રચના જોવા મળી. એવાને આપણે કેવા કહીએ? દ્વિધ્રુવીય. એક ચેતાક્ષ ને એક થઈ ગયા બે. અહીંયા માત્ર ચેતાક્ષયુક્ત જોવા મળ્યો, એક કોષકાય છે અને એને શું છે? એક કોષકાય અને એને એક છે ચેતાક્ષ. એની જોડે શું જોવા મળ્યું? તો કે ભાઈ એક કોષકાય, એક ચેતાક્ષ અને એક શિખાતંતુ હોય, એક શિખાતંતુ હોય તો એને કેવું કહીશું? દ્વિધ્રુવીય. પણ અહીંયા કેવું જોવા મળે? એક ચેતાક્ષ અને પછી બે કે એનાથી વધારે શિખાતંતુઓ જોવા મળી, બે કે એનાથી વધારે, તો એને કેવું કહીશું? બહુધ્રુવીય, રાઈટ. નોર્મલી આ ક્યાં જોવા મળે? એક ધ્રુવીય, તો કે ભાઈ એ ગર્ભીય અવસ્થામાં જોવા મળે. દ્વિધ્રુવીય ક્યાં જોવા મળે? આંખના નેત્રપટલ પર જોવા મળશે, રાઈટ. બહુધ્રુવીય ક્યાં જોવા મળશે? આ બૃહદ મસ્તિષ્કના બાહ્યકની અંદર, એટલે કે બૃહદ મસ્તિષ્કની અંદર નોર્મલી જોવા મળે,
રાઈટ, એ મસ્તિષ્કને પણ આજે જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. રાઈટ, તો આપણને આઈડિયા હોવો જોઈએ. મનુષ્યના ચેતાતંત્રની વાત કરીએ તો મનુષ્યનું ચેતાતંત્ર આમ તો બેઝિકલી 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ, પણ આજે મોસ્ટલી આપણે આની આજુબાજુ ચર્ચા કરવાની છે એટલા માટે. રાઈટ, તો કે ભાઈ મનુષ્યના ચેતાતંત્રને આમ તો બેઝિકલી આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. રાઈટ, તો કે ભાઈ જો પહેલા આવી જશે મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મગજ અને કરોડરજ્જુ નો સમાવેશ થાય. શેનો સમાવેશ થાય? મગજ અને કરોડરજ્જુ. આ મધ્યસ્થ ચેતાતંત્ર છે, મેઇન સિસ્ટમ છે. રાઈટ, પરિઘવર્તી ચેતાતંત્રની અંદર મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુની ચેતાઓનો સમાવેશ થાય. રાઈટ, શેનો સમાવેશ થશે? પરિઘવર્તી ચેતાતંત્રની અંદર મસ્તિષ્કીય ચેતાઓનો સમાવેશ થશે, કરોડરજ્જુય ચેતાઓનો સમાવેશ થશે. આ પરિઘવર્તીની અંદર જ પેલા આપણે ચેતાતંત્ર, પ્રેરક ચેતાઓ એ બધાનો પણ અહીંયા જ સમાવેશ થાય. તો કે સર આ તમે ત્રીજો ટાઈપ પાડ્યો તો એ શું હતો? તો કે એ બધા સેન્સીસ આવે. સેન્સ, રાઈટ, જે આપણને ફીલ થાય છે. જેમ કે જોવું, જોવું એક પ્રકારનો શું છે? સેન્સ છે. સાંભળવું, સાંભળવું શું છે? એક પ્રકારનો સેન્સ છે. સૂંઘવું, સૂંઘવું શું છે? એક પ્રકારનો સેન્સ છે. રાઈટ, તો આ જોવા મળશે મનુષ્યની ચેતાતંત્રની અંદર. એટલે ટોટલ એ વાળો પોર્શન આપણે પછી જ સ્ટડી કરીશું, એક એક કરીને. આંખ, કાન, નાક, એક એક કરીને એમને સ્ટડી કરીશું. જીભ, રાઈટ, સ્વાદ આવે એનાથી. રાઈટ, તો એ વાળો પોર્શન આખો અલગ જ છે. રાઈટ, તો મનુષ્યના ચેતાતંત્રમાં મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર એવા 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ. નોર્મલી એને સ્ટડી કરીએ, મગજને થોડુંક સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ, કરોડરજ્જુને થોડુંક સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ. મધ્યસ્થ ચેતાતંત્રની શરૂઆત કરીએ તો કે ભાઈ મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ બંનેનો સમાવેશ થાય છે. યસ ઓર નો? બંનેનું બનેલું છે. એના સિવાય બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી માહિતી મેળવીને એનું સંકલન કોણ કરીને આપે છે? તો કે ભાઈ આ મધ્યવર્તી ચેતાતંત્ર. રાઈટ, બધી આખા બોડીની ઇન્ફોર્મેશન તમે નોર્મલી જોયું હશે કે ભાઈ કોઈને ધારો કે મગજ પર વાગે ને તો આપણને ખ્યાલ છે કે ભાઈ માથે ના વાગવું જોઈએ, કંઈ પણ આપણે કહીએ તો કે ભાઈ કરોડરજ્જુને કંઈ ના થવું જોઈએ, હે ને, રીઢ કી હડ્ડી. રાઈટ, તો કે ભાઈ બેકબોન ઓફ ધી બોડી છે, બોડીનો બેકબોન છે કે ભાઈ. રાઈટ, કરોડરજ્જુને કંઈ થઈ ગયું તો ભાઈ પતી ગયું, હે ને. પછી અનેક જાતની તકલીફો. મગજને જો કોઈ વાર જોરથી વાગી ગયું કે કંઈ વાગી ગયું તો ટેન્શન. આપણે એટલા માટે તો બાઇક ચલાવીએ તો હેલ્મેટ પહેરીને ફરીએ છીએ, હે ને. સરકારના નિયમોને આપણે પણ નોર્મલી આપણી નૈતિકતા પણ બને કે હેલ્મેટ પહેરીને ફરવું જોઈએ. કેમ? તો કે ભાઈ બીજે વાગે તો ચાલશે, મગજને ના વાગી જાય. યસ ઓર નો? કેમ? કેમ કે શરીરની તમામ માહિતીઓ ત્યાં જ છે, મગજની અંદર, કરોડરજ્જુની અંદર. જો આ બંનેને કોઈ પણ જાતની તકલીફ થઈ ગઈ તો વેરી ડિફિકલ્ટ. યસ ઓર નો? તો આપણે ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ મગજ જે છે શરીરનું મુખ્ય સંવાદિતાનું કાર્ય કરે છે, મેઇન કેન્દ્ર છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર જે છે એના આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. રાઈટ, આપણા વિચારો એ બધું જ આ કરીને આપે છે. એટલું જ નહીં, કરોડરજ્જુ પરાવર્તી ક્રિયાઓ સાથે સંકળાયેલું છે. રાઈટ, કરોડરજ્જુ જે છે ને મેઇનલી રિએક્શનરી વસ્તુઓ જે છે. રાઈટ, એટલે કે ધારો કે ગરમ લાગ્યું તો હાથ પાછો ખેંચી લેવો, કે એવી જે રિએક્શન્સ લેવાના છે, ક્વિકલી મૂવ કરવાનું છે. રાઈટ, એના સાથે સંકળાયેલું છે કરોડરજ્જુ. તો ખ્યાલ હોવો જોઈએ મગજ અને કરોડરજ્જુ. રાઈટ, તો આ મધ્યવર્તી ચેતાતંત્રના મેઇન પાર્ટ છે. પરિઘવર્તી ચેતાતંત્રમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુય ચેતાઓનો સમાવેશ થાય છે. રાઈટ, જેને આપણે CNS તરીકે પણ ઓળખીએ છીએ. યસ ઓર નો? રાઈટ, તો કે ભાઈ CNS મતલબ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો કે આ ભાઈ મધ્યવર્તી ચેતાતંત્ર. રાઈટ, એની સાથે સંકળાયેલું છે કયું? પરિઘવર્તી. કેમ કે તમે કરોડરજ્જુએ કે મગજે કંઈ કામ કરવાનું કીધું, પણ એ અંગ સુધી પહોંચાડી તો આપવું પડશે ને કોઈને કામ. કે ભાઈ જઈને અંગને કે ભાઈ તને કામ કરવાનું કીધું છે, ત્યારે આ પરિઘવર્તી ચેતાતંત્ર હેલ્પફુલ થશે. રાઈટ, એટલે કે કોઈ માહિતી શરીરથી મગજ કે કરોડરજ્જુ સુધી પહોંચાડવા માટે અને મગજ કે કરોડરજ્જુથી કોઈ માહિતી પાછું શરીરના બીજા અંગો સુધી પહોંચાડવા માટે આ જે સાયમલ્ટેનિયસલી પ્રોસેસ જે ચાલે છે એની અંદર હેલ્પફુલ થશે તમને કે મને પરિઘવર્તી ચેતાતંત્ર. શું હેલ્પફુલ થશે? પરિઘવર્તી ચેતાતંત્ર. યસ ઓર નો? તો એ ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ અને મધ્યવર્તી ચેતાતંત્ર જે હતું, જે મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એની વાત કરીએ. મધ્યસ્થ ચેતાતંત્રની વાત કરીએ તો તમને ખ્યાલ છે એ પ્રમાણે મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. રાઈટ, તો 2 પાર્ટમાં ડિવાઇડેડ જોવા મળશે, મગજ અને કરોડરજ્જુ. જરા આપણે એક એક કરીને બધાને ડીકોડ કરતા જઈએ. સૌથી પહેલા વાત કરીએ મગજની. અરે યાર, મગજ તમને ખ્યાલ છે
યસ ઓર નો? આવું કંઈ છે. મધ્યસ્થ ચેતાતંત્રની અંદરની સૌથી અગત્યની રચના એટલે કે મગજ, રાઈટ. હવે મગજની અંદર પણ વાત કરીએ તો મગજ જે છે, મગજની બહાર આ જે પોર્શન જે છે મગજની બહાર જે કડક વસ્તુ જોવા મળે છે, દેટ ઇઝ આવર ખોપડી વાળો પ્રદેશ છે, રાઈટ. અને ખોપડીની અંદર આ કેવું છે, સુરક્ષિત છે આપણું મગજ. ખોપરીની અંદર મગજ જે છે મસ્તિષ્ક આવરણમાં ઘેરાયેલું હોય છે, એટલે કે મસ્તિષ્ક છે, મસ્તિષ્કની અંદર એક મસ્તિષ્ક આવરણ હોય, એની અંદર આખું મગજ ઘેરાયેલું હોય. એટલું જ નહીં, મસ્તિષ્ક આવરણની જો વાત કરીએ તો મસ્તિષ્ક આવરણમાં શું જોવા મળશે, તો કે ભાઈ જો બેઝિકલી એકદમ સિમ્પલ કહું, આમ તો કરવાની જરૂર નથી પણ આપણે તો પણ એનસીઆરટીને સ્ટડી કરીએ છીએ તો એનસીઆરટીમાં આપેલી બધી જ વસ્તુને જોઈ લઈએ. મસ્તિષ્ક આવરણની અંદર બાહ્ય તાનિકા, મધ્ય તાનિકા અને અંતઃતાનિકા, આટલી 3 વસ્તુ હોય. એટલે કે મસ્તિષ્કની અંદરના આવરણ છે, બાહ્ય એટલે કે બહારનું આવરણ, રાઈટ, મધ્ય એટલે કે વચ્ચેનું, અને અંતઃતાનિકા આવરણ, રાઈટ. તો કે ભાઈ બાહ્ય તાનિકા, મધ્ય તાનિકા અને અંતઃતાનિકા આવરણ, રાઈટ. આ 3 આવરણની અંદર આખું મસ્તિષ્ક આવરણ સમાઈ જાય છે આપણું, રાઈટ. શું રહી જાય છે? એની અંદર આખું મસ્તિષ્ક આવરણ થઈ જાય છે. આની અંદર ચર્ચાને આગળ લઈ જઈએ. બાહ્ય તાનિકા શું છે? મેં કીધું એ પ્રમાણે બહારનું સ્તર છે. મધ્ય તાનિકા શું છે? તો કે ભાઈ પાતળું અને મધ્ય સ્તર છે. અંતઃ તાનિકા શું છે? તો કે મગજની પેશી સાથે જોડાયેલું અંતરનું સ્તર છે, અંદરનું સ્તર છે. શેની સાથે? મગજની પેશી સાથે સંકળાયેલું અંદરનું સ્તર છે, રાઈટ. તો આવી રીતે મગજ જે છે બેઝિકલી 3 પાર્ટમાં ડિવાઇડેડ જોવા મળશે. આના સિવાય આવે છે મસ્તિષ્ક મેરુજળ. નાઉ વોટ ઇઝ મસ્તિષ્ક મેરુજળ? હવે મગજ, ખોપડીની અંદરનું જે મગજ જે છે ને, એ મગજને પણ ખોપડીની અંદર આમ સ્થિતિસ્થાપકતા પૂરી પાડવી પડશે, અને એ સ્થિતિસ્થાપકતા પૂરી પાડવામાં મસ્તિષ્ક મેરુજળ હેલ્પ કરે. તો નોર્મલી જે અંતઃતાનિકા હતી, રાઈટ, અંતઃતાનિકા જે હતી અને આ મધ્ય તાનિકા જે હતી, આ બંનેની વચ્ચે, કેમ કે અંતઃતાનિકા એટલે તમે સમજી લો ત્યાંથી એક્ઝેક્ટ મગજ ચાલુ થઈ ગયું છે તમારું, કેમ કે ડાયરેક્ટ જોડાયેલું જ છે એની સાથે. તો અંતઃતાનિકા જે છે અને મધ્ય તાનિકા જે છે, આ બંનેની વચ્ચે એક યોગ્ય સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે એની માટે થોડુંક ડેન્સ, રાઈટ, ગાદી જેવું આવરણ બનાવેલું છે, એક ગાદી જેવી રચના બનાવેલી છે, જે છે મસ્તિષ્ક મેરુજળ, રાઈટ. જો મસ્તિષ્ક મેરુજળ છે લિક્વિડ, પણ એટલું થીક છે, એટલું ડેન્સ છે કે આમ વચ્ચે એક સારું એવું લેયર આપણને ગાદી જેવું પ્રોવાઈડ કરે છે. આ નોર્મલી શું હેલ્પ કરે? તો કે ભાઈ મગજને કોઈ આંચકા કે એવું આવવા દેતું નથી, રાઈટ. તો કે ભાઈ યાંત્રિક આંચકા સામે શું આપે છે? રક્ષણ આપે છે. તો બેઝિકલી આપણને જોવા મળશે આ મસ્તિષ્ક મેરુજળ. શું જોવા મળશે? મસ્તિષ્ક મેરુજળ. આની જ અંદર આગળ વધીએ, રાઈટ. મગજની સંદર્ભમાં જો ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ હશે મગજનું વજન નોર્મલી 1350 ગ્રામની આસપાસ જોવા મળે છે, રાઈટ. મગજની ચેતાપેશીઓની વાત કરીએ તો આપણને ખ્યાલ છે, આપણે આગળ પણ જોયું તો કે ભાઈ મગજની અંદર જે ચેતાપેશીઓમાં આવેલું ચેતાદ્રવ્ય જે છે એ બેઝિકલી 2 પ્રકારનું હોય છે. મગજની બહારની સપાટી પર ભૂખરું દ્રવ્ય હોય, રાઈટ, અને મગજની અંદરની સપાટી પર શ્વેત દ્રવ્ય હોય. બહુ ધ્યાનથી સમજીશું. શું છે? તો કે ભાઈ મગજની ચેતાપેશીઓ. હવે જો ચેતાપેશી, પેશી આવી ગઈ હવે, રાઈટ. ચેતાકોષ આપણે ભણ્યા. હવે આવા ચેતાકોષો બહુ બધા ભેગા થતા હશે તો એ બનતા હશે, એક રચના કરીને આપતા હશે પેશીની, જે ચેતાપેશીઓ તરીકે ઓળખાશે. હવે આ જે ચેતાપેશી જે છે એ મગજના બહારના ભાગ પર જે રહેલી છે એ થોડી ભૂખરી જેવા રંગની જોવા મળશે, રાઈટ. અને અંદરના ભાગની અંદર જે જોવા મળશે કેવી જોવા મળશે? એક શ્વેત દ્રવ્ય બનાવે છે, રાઈટ. તો કે ભાઈ એ કેવી હોય છે? શ્વેત દ્રવ્ય પ્રકારની હોય છે, રાઈટ. તો એ આપણને ખ્યાલ હોવી જોઈએ. મગજના કાર્યો તમે જેટલા પણ વિચારી રહ્યા હશો મગજના કાર્યોની અંદર, એ બધા જ મગજના કાર્યો છે, રાઈટ. તમે આંખો બંધ કરીને પણ વિચાર કરો ને તો કે ભાઈ જો, તો કે ભાઈ નોર્મલી જોવા જઈએ તો કે ભાઈ પહેલા તો મધ્યસ્થ માહિતીઓનું પૃથ્થકરણ કરવાનું, બોડી જે ઇન્ફોર્મેશન આપે છે એના અકોર્ડિંગ એ વર્ક કરશે, એ ઇન્ફોર્મેશન જે આવે છે, ડેટા જે આવે છે એનું એનાલિસિસ કરશે, રાઈટ. આદેશ અને નિયંત્રણનું તંત્ર છે. મગજ જ આદેશ કરશે તમારા કે મારા હાથને કે એને ચલો ઉપર જાઓ, નીચે જાઓ, રિએક્શન આપો, આ આપો, રાઈટ. તો કે ભાઈ આદેશ અને નિયંત્રણમાં ઐચ્છિક ક્રિયાઓ જે તમે કે હું ઈચ્છાથી કરતા હોઈએ, જેમ કે હલનચલન, શરીરનું સમતોલન, રાઈટ, આ બધી ક્રિયાઓ. અને અનૈચ્છિક ક્રિયાઓ જે આપણે ઈચ્છા વગર એટલે કે એમનેમ થવી જોઈએ, જેમ કે હૃદય, ફેફસા, મૂત્રપિંડ, આ બધાની ક્રિયાઓ, રાઈટ. હૃદયના ધબકારા તમે કે હું કોઈ છે એવું વ્યક્તિ કે જે કંટ્રોલ કરી શકતો હોય કે એ કહી દે કે ભાઈ હું જો
હૃદયના ધબકારા છે ને 4 દિવસ સુધી બંધ રાખીશ ને 5મા દિવસે ઊભો થઈને બતાવીશ કે પોસિબલ છે? નથી. એ બધી કેવી થઈ જાય? અનૈચ્છિક ક્રિયાઓ કે જે આપણે કે તમે કે હું નથી કરી શકતા. યસ ઓર નો? રાઈટ. તો એવી અનૈચ્છિક ક્રિયાઓ જે છે એને કંટ્રોલ કરવામાં પણ હેલ્પફુલ રહેશે. એટલું જ નહીં, તાપમાન નિયમનમાં ભૂખ લાગવી, તરસ લાગવી, શરીરમાં પરિવહન, યસ ઓર નો? રાઈટ. પરિવહન તંત્ર જે પણ હતું, રાઈટ, અંતઃસ્ત્રાવ બનવા ન બનવા, લોહીનું પરિભ્રમણ થવું, આખી 24 કલાકની પ્રક્રિયાઓ જે છે એ બધી ક્રિયાઓ જે છે એને નિયંત્રિત કરે છે કોણ? તો કે ભાઈ મગજ. તો મગજના કાર્યો તમને ખ્યાલ હોવા જોઈએ. એના સિવાય દ્રષ્ટિ, રાઈટ, જોવું, શ્રવણ, બોલવું, યાદશક્તિ, બુદ્ધિમત્તા, લાગણીઓ, રાઈટ, આ બધાની અંદર આપણે શું યુઝફુલ છે? મગજ. રાઈટ. જેમ કે કોઈ વ્યક્તિ હોય, રાઈટ, એની યાદશક્તિ ઓછી હોય કે બુદ્ધિમત્તા ઓછી હોય તો નોર્મલી, રાઈટ, તમને ખ્યાલ હોય તો લોકો એવું જ બોલી દેતા હોય છે એના મગજ જ ઓછું છે એનામાં. યસ ઓર નો? કેમ કે લોકોને એટલું તો નોલેજ છે કે ભાઈ બુદ્ધિમત્તા છે, વિચાર શક્તિ છે, આ બધું ક્યાંક ને ક્યાંક મગજ સાથે સંકળાયેલું છે. તો એ બધું શું છે? મગજની સાથે રહેલા કાર્યો. યસ ઓર નો? તો મગજની વાત કરીએ તો મગજને બેઝિકલી આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. આ રીતે 3 પાર્ટમાં એને ડિવાઈડ કરીએ છીએ. એક એક કરીને 3 પાર્ટને સ્ટડી કરીએ. અગ્ર મગજ શું છે, મધ્ય મગજ શું છે અને પશ્વ મગજ શું છે. યસ, રાઈટ. પહેલા શરૂઆત કરીએ અગ્ર મગજથી. તો અગ્ર મગજ બી 3 પાર્ટમાં ડિવાઇડેડ છે. બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. કેટલા પાર્ટમાં ડિવાઇડેડ છે? 3. બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. રાઈટ. એક એક કરીને સ્ટડી કરીએ. બૃહદ મસ્તિષ્કથી શરૂઆત કરીએ. બૃહદ મસ્તિષ્ક એ શું છે? મગજનો સૌથી મોટો અને ખૂબ જ જટિલ ભાગ છે. શું છે બૃહદ મસ્તિષ્ક? મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ છે. મોટો સૌથી બૃહદ મસ્તિષ્ક. આગળ બૃહદ હોય, મધ્ય હોય અને શું છે? તો કે ભાઈ પશ્વ. બૃહદ, મધ્ય અને પશ્વ. રાઈટ. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કે ભાઈ કયા? બૃહદ, રાઈટ. બૃહદ મસ્તિષ્ક જોવા મળશે, રાઈટ. ઓવરઓલ મસ્તિષ્કની વાત કરીએ, અગ્ર, મધ્ય અને પશ્વ. એની અંદર જે વાત કરીએ છીએ અગ્ર મગજની અંદર આવી ગયું બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. રાઈટ. તો બેઝિકલી મગજની અંદર જો જોવા જઈએ તો કે ભાઈ પહેલા તો છે અગ્ર, મધ્ય અને પશ્વ. અગ્રની અંદર શું આવી જશે? બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. આ જે બૃહદ મસ્તિષ્ક જે છે એ કેવી છે? સૌથી જટિલ રચના છે. બૃહદ મસ્તિષ્ક કેવી છે? સૌથી જટિલ રચના છે. મગજની અંદર રહેલી સૌથી જટિલ રચના છે. નોર્મલી જેટલી પણ સંવેદી ક્રિયાઓ છે, સંવેદી વિસ્તારો ધરાવે છે. કેવા વિસ્તારો ધરાવે છે? સંવેદી વિસ્તારો ધરાવે છે. યસ ઓર નો? આ સંવેદી અંગોમાંથી માહિતી ગ્રહણ કરવાનું કામ કરીને આપે છે. યસ ઓર નો? સંવેદી અંગોમાંથી સંવેદનાઓ, રાઈટ, એટલે કે સૂંઘવું. જે તમે આમ સૂંઘો ને સ્મેલ આવે કે ગંધ આવે, રાઈટ, એ તમે નાકથી સૂંઘી પણ એ સ્મેલ કેવી છે? સારી છે કે ખરાબ છે? એ ડિસાઈડ કોણ કરીને આપશે? એ ડિસાઈડ કરીને આપશે બૃહદ મસ્તિષ્ક. ખ્યાલ આવે છે? રાઈટ. તો બહુ સિમ્પલી ધ્યાનથી, રાઈટ, સમજીએ તો કે ભાઈ મગજ બેઝિકલી 3 ભાગમાં ડિવાઇડેડ. અગ્ર, મધ્ય અને પશ્વ. એમાંથી આપણે વાત કરીએ છીએ અગ્ર મગજની. અગ્ર મગજની અંદર આવે બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. સૌથી જટિલ રચના છે. આમ જોવા જઈએ ને તો આ ઇવન 3 જોઈએ, અગ્ર, મધ્ય અને પશ્વ. આ 3ની અંદર પણ સૌથી મોટો ભાગ જો કોઈ કવર કરી લેતો હોય ને તો અગ્ર મગજની અંદર આવેલું આ બૃહદ મસ્તિષ્ક મેક્સિમમ પોર્શન કવર કરી લે છે. એકદમ જટિલ રચના છે. રાઈટ. સંવેદનાઓ જે છે, સંવેદનાઓના સંદર્ભની માહિતી જે છે એનું એનાલિસિસ અહીંયા થશે. સિમ્પલ લેંગ્વેજમાં બોલે તો, રાઈટ. તો કે ભાઈ સંવેદનાઓ જે છે, રાઈટ, શું છે? સંવેદનાઓ. તો કે એમની માહિતીઓ યોગ્ય રીતે અહીંયા પ્રોસેસ થશે. રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. બૃહદ મસ્તિષ્કમાં જ આવેલું છે શું? ચાલક વિસ્તારો તથા પ્રતિચાલક અંગો સુધી પણ ઇન્ફોર્મેશન પહોંચાડી આપશે. હવે ચાલક અને પ્રતિચાલક એટલે હાથ હલાવવું, એ હલાવવું, રાઈટ. તો એની અંદર પણ હેલ્પ કરી દેશે. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. 2 બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ ધરાવે છે.
રાઈટ. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધો જે છે પરસ્પર ચેતાતંતુઓના બનેલા જોવા મળશે, જેને આપણે નોર્મલી કેલોસ્મકાય તરીકે ઓળખીએ છીએ. ટાઈપિંગ એરર છે, કેલોસ્મકાય તરીકે આપણે ઓળખીએ છીએ. રાઈટ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ રીતે આપણને આ નોર્મલી જોવા મળશે. રાઈટ. અને આ જે કેલોસ્મકાય જે છે એ અલ્ટિમેટલી છે શું, તો કે એ તમને જોવા મળશે બૃહદ મસ્તિષ્કના જે ગોળાર્ધ છે, બે ગોળાર્ધો એમને પરસ્પર જોડીને આપે છે, અને એ જોડવામાં મદદ કરે છે કોણ, તો કે ભાઈ આ ચેતાતંતુઓના બનેલા કેલોસ્મકાય. અને આ જે છે કેલોસ્મકાય, એમની વાત કરીએ તો નોર્મલી એક પટ્ટા જેવી રચના છે કે જેના દ્વારા બંને વસ્તુઓ જોડાયેલી રહે છે. રાઈટ. તો એ આપણને યાદ હોવું જોઈએ કે ખબર હોવી જોઈએ શેના સંદર્ભમાં, બૃહદ મસ્તિષ્કના સંદર્ભમાં. આની અંદર જ આગળ વધીએ તો કે ભાઈ આ જે બૃહદ મસ્તિષ્ક જે જોવા મળે છે, રાઈટ, કે જે એકદમ આમ જોવા જઈએ ને તો કે ભાઈ જટિલ રચના છે, આ જટિલ રચનાના સંદર્ભમાં વાત કરીએ તો આ બૃહદ મસ્તિષ્કનું જે બાહ્યક જે છે, બાહ્યક આવરણ હોય છે, જે ખરેખર શું છે તો કે ભાઈ એ બૃહદ મસ્તિષ્કના ગોળાર્ધમાં, બૃહદ મસ્તિષ્કનું જે ગોળાર્ધ છે એના બહારનો એક ગાઢ વિસ્તાર છે. શું છે? ગાઢ વિસ્તાર, જે ખરેખર શેના તરીકે ઓળખાય છે? બૃહદ મસ્તિષ્કના બાહ્યક તરીકે. સિમ્પલી ખ્યાલ આવે છે બહારનો વિસ્તાર છે, ગાઢ વિસ્તાર હશે. કેમ? કેમ કે એને સપોર્ટ જોઈશે, એની ઉપર મસ્તિષ્ક મેરુ જળવાળો પ્રદેશ હશે. યાદ કરતા જાઓ, અંત વાળો જે પ્રદેશ હતો એટલે કે અંત મસ્તિષ્ક વાળો જે ભાગ હતો એ, અને મધ્ય નાલિકાઓ હતી એટલે કે અંત નાલિકા અને મધ્ય નાલિકાની વચ્ચે ત્યાં હશે. તો આ રચનાને જરા વિચારતા જાઓ એકવાર મગજની અંદર. અને આ કમ્પ્લીટલી બૃહદ મસ્તિષ્ક જે છે એ ગળી એટલે કે આમ કરતા આમ વાળતા જઈએ ને એ રીતે આમ એકની અંદર એક આમ પોર્શનમાં જોડાયેલી જોવા મળશે. રાઈટ. તો એ આપણને અહીંયા જોવા મળે છે. બૃહદ મસ્તિષ્ક નોર્મલી 4 ખંડોમાં વહેંચાયેલું જોવા મળશે. કેટલા ખંડોમાં જોવાય છે? 4. કયા કયા છે 4 ખંડો? તો સમજીએ. અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, શંખક ખંડ અને પશ્વ કપાલી ખંડ. રાઈટ. તો કે ભાઈ બૃહદ મસ્તિષ્ક 4 પાર્ટમાં ડિવાઇડેડ છે. અગ્ર કપાલી, મધ્ય કપાલી, શંખક અને પશ્વ કપાલી. રાઈટ. તો ખ્યાલ હોવો જોઈએ, અગ્ર, મધ્ય, શંખક અને પશ્વ. રાઈટ. આ 4 પાર્ટમાં ડિવાઇડ છે બૃહદ મસ્તિષ્ક ખંડો. રાઈટ. તો ખ્યાલ હોવા જોઈએ. આ ચતુષ્મય એટલે કે 4 ખંડીય રચના છે. કેટલા ખંડની રચના છે? 4 ખંડીય રચના. 4 ખંડ યાદ રહેશે, ઇઝી છે. અગ્ર, મધ્ય, શંખક અને પશ્વ. રાઈટ. યસ. અગ્ર કપાલી ખંડની વાત કરીએ તો અગ્ર કપાલી ખંડ નોર્મલી ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓ જે છે, રાઈટ, એટલે કે સ્નાયુઓની વિશિષ્ટ પ્રવૃત્તિઓ જે છે, રાઈટ, જેમ કે વિચારવાની, વાણીની, રાઈટ, યાદશક્તિની, યસ ઓર નો, આને નિયંત્રિત કરવામાં મદદ કરશે. કોણ? તો કે ભાઈ અગ્ર કપાલી ખંડ. તો અગ્ર કપાલી ખંડ કોને મદદ કરે છે? ખાસ કાર્યો યાદ રાખવા, વિચાર, વાણી અને યાદશક્તિનું નિયંત્રણ. વિચાર, વાણી અને યાદશક્તિનું નિયંત્રણ અગ્ર કપાલી ખંડ. રાઈટ. હવે જો ઐચ્છિક, અનૈચ્છિક, કેમ કે અમુક વિચારો આપણે ઈચ્છાથી કરીએ, અમુક ના કરીએ. રાઈટ. ઈચ્છા ના હોય તો પણ અમુક વિચારો આવે. અમુક વાર આપણે જે છે બોલવામાં, રાઈટ, ઈચ્છાથી બોલીએ, અમુક વાર જે છે અનૈચ્છિક રીતે બોલાઈ જાય. આમ જે કહેવાય ને કે આમ રિએક્શન આવી જાય અને આપણે કહેતા હોઈએ કે આનું સેન્સ ઓફ હ્યુમર બહુ ગજબ છે. રાઈટ. આમ તરત નીકળી જ ગયું મોઢામાંથી, કંઈ બોલ્યા સામે તરત જવાબ આપી દીધો. રાઈટ. તો એ બધી વસ્તુ અહીંયા આવશે. મધ્ય કપાલી ખંડ સામાન્ય સમજ શક્તિ ધરાવતી સંવેદનાઓ, જેમ કે ગંધ, સ્પર્શ, તાપમાનનો અનુભવ, રાઈટ, ઠંડી લાગવી, ગરમી લાગવી, આ બધી વસ્તુઓ માટે જવાબદાર થઈ જશે મધ્ય કપાલી ખંડ. શંખક, રાઈટ, શંખક ખંડની વાત કરીએ તો કે ભાઈ સામાન્ય સમજ શક્તિ ધરાવતી સંવેદનાઓની સંદર્ભમાં જ અહીંયા આવશે. રાઈટ. તો આને હેલ્પફુલ રહેશે મધ્ય કપાલીને. પશ્વ કપાલીની વાત કરીએ તો કે ભાઈ દ્રષ્ટિ સંવેદનાઓને એ બધું ક્યાં આવશે? તમારા પશ્વ કપાલીની અંદર આવશે. રાઈટ. તો આપણને આઈડિયા હોવો જોઈએ. આના સિવાય અગ્ર મસ્તિષ્કની અંદર જ આપણે આગળ વાત કરીએ પ્રમાણે અગ્ર મસ્તિષ્ક નોર્મલી બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ એવા 3 પાર્ટમાં ડિવાઇડેડ જોવા મળે છે. એમાંથી વાત કરીએ હવે થેલેમસની, એક એક કરીને સમજતા જઈએ. બૃહદ મસ્તિષ્ક સમજ્યા. બૃહદ મસ્તિષ્કની અંદર 4 ખંડ હતા, અગ્ર, મધ્ય, શંખક અને પશ્વ. એમના સંદર્ભમાં ચર્ચા કરી. રાઈટ. હવે વાત કરીએ છીએ થેલેમસ. થેલેમસ જે છે એની અંદર અગ્ર મગજની અંદર જ આવેલો છે. થેલેમસને આપણે આગળ પણ ભણી ગયા છીએ. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્ર ભણ્યા હતા ત્યારે અંતઃસ્ત્રાવના સંદર્ભમાં થેલેમસ અને હાઇપોથેલેમસને ભણ્યા હતા. રાઈટ. આજે થેલેમસ અને હાઇપોથેલેમસની આપણે ચર્ચા કરીએ છીએ શેના સંદર્ભમાં? ચેતાતંત્રના સંદર્ભમાં.
તો કે ભાઈ બધી જ સંવેદનશીલ માહિતીઓ મસ્તિષ્કના આ જ વાળા ગોળાર્ધમાં એટલે કે થેલેમસ મારફતે પસાર થાય છે. સંવેદનશીલ માહિતીઓ, રાઈટ, કોના દ્વારા? આના દ્વારા. આ જ મદદ કરે છે તમને સંવેદી અને પ્રેરક દિશાઓમાં મુખ્ય સહનિયમનમાં, રાઈટ. તો કે ભાઈ સંવેદનાઓને મોકલવાની, સંવેદનાઓને ગ્રહણ કરવાની, એની સામે રિસ્પોન્સ આપવાની, એની અંદર સારો એવો મદદરૂપ થાય છે કોણ? થેલેમસ, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું સંવેદનાઓને ગ્રહણ કરીને પ્રેરક, રાઈટ, એને પ્રેરક સંદેશાઓ પણ આપવામાં મદદ કરે છે, રાઈટ. કોઈ ઇન્ફોર્મેશન આવી સામે એને રિસ્પોન્સ કરવાનું છે, એક પ્રેરક રિસ્પોન્સ આપવાનો છે, એની અંદર પણ થેલેમસ મદદ કરશે, રાઈટ. તો એ ધ્યાનમાં રાખવાનું. તો કે ભાઈ બધી સંવેદનશીલ માહિતીઓ મસ્તિષ્કમાં ગોળાર્ધમાં થેલેમસ મારફતે જ પસાર થાય છે, રાઈટ. તો થેલેમસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના સિવાય આવે છે હાઇપોથેલેમસ, રાઈટ. હાઇપોથેલેમસની વાત કરીએ તો કે ભાઈ થેલેમસની જ અંદર પાયાના ભાગમાં નીચેના ભાગમાં જોવા મળશે, રાઈટ, હાઇપોથેલેમસ. નોર્મલી હાઇપોથેલેમસ હેલ્પફુલ શેમાં છે? તો કે ભાઈ લોહીના દબાણ, ભૂખ, શરીરનું તાપમાન, તરસ, આ બધી વસ્તુઓના નિયમન નિયંત્રણમાં જવાબદાર છે કોણ? હાઇપોથેલેમસ. કોણ જવાબદાર છે? હાઇપોથેલેમસ. અગ્ર મગજ અને પશ્વ મગજને જોડનારી કડીરૂપ છે હાઇપોથેલેમસ. કયા? અગ્ર અને પશ્વને જોડનારી કડીરૂપ છે. આના સિવાય દ્રષ્ટિ, કર્ણની ક્રિયાઓ સાથે પણ સંકળાયેલું છે, એમાં પણ નિયમન નિયંત્રણમાં મદદ કરશે કોણ? તો કે ભાઈ હાઇપોથેલેમસ, રાઈટ. ઘણા અંતઃસ્ત્રાવો તમને ખ્યાલ છે, રાઈટ, એ અંતઃસ્ત્રાવો જે છે એની અંદર પણ હેલ્પફુલ છે કોણ? તો કે ભાઈ હાઇપોથેલેમસ ગ્રંથિ. તો હાઇપોથેલેમસની વાત કરીએ તો હાઇપોથેલેમસ ચેતાતંત્રની અંદર પણ ભાગરૂપ છે અને અંતઃસ્ત્રાવી તંત્રમાં પણ ભાગરૂપ છે. થેલેમસમાં પણ એવું જ છે. યસ ઓર નો? તો યાદ રહેશે. આપણે જોયું અગ્ર મસ્તિષ્ક, અગ્ર મસ્તિષ્કને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું. કયા કયા? તો કે ભાઈ બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. આની જ અંદર પ્રક્રિયાને આગળ લઈ જઈએ, વાત કરીએ લિમ્બિક તંત્રની. શું છે જરા સમજાવું તમને. આ જે છે ને એક અલગ જ પોર્શન છે, લિમ્બિક સિસ્ટમ જેને કહીએ છીએ. અગ્ર મગજના મસ્તિષ્કના ગોળાર્ધના અંદરના ભાગોમાં એક બદામ આકારના ભૂખરા દ્રવ્ય જેવી સમૂહની એક ઊંડી રચના જોવા મળશે, રાઈટ. હવે આ જે છે એને આપણે હિપોકેમ્પસ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. એક હિપોકેમ્પસ નામની એક રચના હોય છે અને એ જ હેલ્પફુલ થાય છે આ લિમ્બિક સિસ્ટમની અંદર. લિમ્બિક સિસ્ટમ શું છે? તો કે ભાઈ હાઇપોથેલેમસની સાથે લિમ્બિક તંત્ર મળીને, હાઇપોથેલેમસની સાથે લિમ્બિક તંત્ર, લિમ્બિક સિસ્ટમ મળીને જાતીય વર્તણૂક ના લક્ષણો, જાતીય વર્તણૂકના લક્ષણો એટલે કે પુરુષના પુરુષ જેવા લક્ષણો, સ્ત્રીના સ્ત્રી જેવા લક્ષણો, અવાજ, રાઈટ, આ બધાને કંટ્રોલ કરવા માટે આમની પ્રતિક્રિયાઓમાં, લાગણીની પ્રતિક્રિયાઓમાં, રાઈટ, કેમ કે સ્ત્રીઓની લાગણી જે છે, સ્ત્રીઓની વિચાર શક્તિ જે છે અલગ રીતે કામ કરે, પુરુષોની લાગણી, પુરુષોની વિચાર શક્તિ અલગ રીતે કામ કરે. એ લાગણીઓ, એ વિચારો, એમાં મદદરૂપ થશે તમારી આ લિમ્બિક સિસ્ટમ. પણ લિમ્બિક સિસ્ટમ એકલી કામ ના કરી શકે, આ હાઇપોથેલેમસની સાથે મળીને કામ કરે. એટલું જ નહીં, ગુસ્સો, ખુશી, ભય, આ બધાને પણ પ્રેરક કરવા માટે, પ્રેરક, પ્રેરક, ધ્યાનથી સમજજો, પ્રેરક, પ્રેરક કેમ કહું છું? કેમ કે આ છે ને પ્રેરાય છે. પ્રેરાય છે એનો મતલબ સામેથી કોઈ રિસ્પોન્સ આવ્યો એના આધારે, રાઈટ. તમે આમ જતા હતા ને નાનકડું આમ ક્યુટ બાળક દેખાઈ ગયું એકદમ, હા, અને એક નાનકડું આમ બાળક દેખાઈ ગયું ને બાળક તમારી સામે હસી ગયું, તરત આપણા મનમાં કેવી ખુશીની ભાવના જાગે, રાઈટ, કે યાર કેટલું મસ્ત નાનું છોકરું છે, કેટલી ક્યુટ સ્માઇલ આપી. તો એ જે ખુશીની ભાવના, એ જે પ્રેરાયું, એ તમે ચિત્ર જોયું અને ચિત્રને જોઈને તમારી અંદરથી એ પ્રેરક ભાવનાઓ આવી, એ પ્રેરક ભાવનાઓમાં મદદરૂપ થાય છે તમારી આ લિમ્બિક સિસ્ટમ હાઇપોથેલેમસની સાથે મળીને. અને આ લિમ્બિક સિસ્ટમ આવી છે ક્યાં? તો કે ભાઈ અગ્ર મસ્તિષ્કની અંદર જ. હાઇપોથેલેમસ વાળો જે પોર્શન જે હતો એની જ જોડે એક આમ બદામ જેવી નાનકડી રચના જોવા મળશે અને એને આપણે ઓળખીએ છીએ લિમ્બિક સિસ્ટમ તરીકે. શેના તરીકે ઓળખીએ છીએ? લિમ્બિક સિસ્ટમ તરીકે. આ જ ગુસ્સો, રાઈટ, કોઈ કંઈક તમને બોલ્યું તમને શું આવી ગયું? એના ઉપર ગુસ્સો આવી ગયો કે ભાઈ તું મને સામે આમ બોલે કેમનો, અવાજ કેમનો કરે, રાઈટ. તો એ બધામાં મદદરૂપ થશે આ લિમ્બિક તંત્ર. આનાથી આગળ વધીએ, વાત કરીએ મધ્ય મગજની, રાઈટ. સમજીએ મધ્ય મગજને. તો કે ભાઈ અગ્ર મગજના થેલેમસ અને હાઇપોથેલેમસ. અગ્ર મગજના કયા? થેલેમસ અને હાઇપોથેલેમસ. અને પશ્વ મગજના જે સેતુ વચ્ચેનો જે ભાગ જે છે, રાઈટ, એને આપણે ઓળખીએ છીએ મધ્ય મગજ તરીકે, રાઈટ. વચ્ચે જ આવેલું છે મધ્ય મગજ.
તો નોર્મલી અગ્ર મગજના થેલેમસ, હાઇપોથેલેમસ, કેમ કે જો થેલેમસ હોય અને થેલેમસના નીચે જ આમ હોય હાઇપોથેલેમસ વાળો પોર્શન, અહીંયા ક્યાંક સેતુ સમજી લો. તો આ વચ્ચેનો જે પોર્શન આવી ગયો એને આપણે શેના તરીકે ઓળખીએ? મધ્ય મગજ તરીકે. મધ્ય મગજનો પૃષ્ઠ મુખ્યત્વે 4 ઉપસેલા ખંડોથી બનેલું છે. કેટલા? 4 ઉપસેલા ખંડોથી બનેલું છે, જેને આપણે ચતુષ્કાય ખંડો તરીકે ઓળખીએ છીએ. અને આ જે છે આ આપણને હેલ્પ કરે છે શેમાં? તો કે ભાઈ દ્રષ્ટિ, શ્રવણ, સ્પર્શની સંવેદનાઓના કેન્દ્રોમાં. રાઈટ, ધ્યાનથી, કેમ કે આખા મગજની આ સિસ્ટમ એક સાથે કામ કરે ને ત્યારે બધી સંવેદનાઓનો આપણને ખ્યાલ આવે. રાઈટ, તો આપણને ધ્યાનમાં રાખીશું. યસ, એનાથી આગળ વધીએ. હવે આ જે મધ્ય મગજ છે એને મેં શું કીધું? તો કે ભાઈ એની ઉપર જે પૃષ્ઠ, એની જે બહારનો ભાગ છે, એની પૃષ્ઠભૂમિ છે, એનું પૃષ્ઠ જે છે, એ પૃષ્ઠ જે છે એ ચતુષ્કોણીય, કેવી ભાઈ? એક ચતુષ્કોણીય રચના ધરાવે છે. અને આ જે ચતુષ્કોણીય રચના જે છે એના ઉપરનો જે ભાગ છે, રાઈટ, આ ચતુષ્કોણીય ખંડ જે છે એના ઉપરનો જે ભાગ છે, ઉપરનો ભાગ, એને આપણે નોર્મલી સુપિરિયર કોલિક્યુલી તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? રાઈટ, તો કે ભાઈ સુપિરિયર કોલિક્યુલી તરીકે. બહુ ધ્યાનથી સમજીશું. હવે આ 4 ભાગો છે, રાઈટ, સમજો એકદમ 2D ડિઝાઇન. રાઈટ, પહેલા બ્લડમાં ને એમાં આપણે કેવું કર્યું હતું? 2D માં ડિઝાઇન બનાવતા હતા. તો કે ભાઈ આ એના ઉપરની પૃષ્ઠ, ઉપરની ભાગ, રાઈટ, આ જે ઉપરના જે ભાગ છે, ચતુષ્કોણીય જે ભાગ છે, ઉપરના બાજુ આવેલા જે છે, આ 2 નાના ખંડોની એક જોડ. રાઈટ, તો કે ભાઈ આ 2 નાના ખંડો ધારો કે લઈ લો, એની જે એક જોડ છે, 1 પેર છે. રાઈટ, આના ઉપરની આ એક પેર જે છે એને આપણે નોર્મલી શેના તરીકે ઓળખીએ છીએ? સુપિરિયર કોલિક્યુલી તરીકે ઓળખીએ છીએ. નોર્મલી આ શેમાં હેલ્પ કરે તમને? તો કે ભાઈ આંખો અને શીર્ષના સ્નાયુમાં ઉર્મિ વેગોના ગ્રહણ કરે છે. શું કરે છે? ઉર્મિ વેગોના ગ્રહણ. અને ઉર્મિ વેગોના ગ્રહણ કરીને દ્રષ્ટિ ની ક્રિયામાં મદદ કરે છે, તમને જોવામાં મદદ કરે છે. જ્યારે આપણે આંખ ભણીશું ત્યારે જોઈશું કે દ્રષ્ટિ ચેતા જે હોય ને, એ દ્રષ્ટિ ચેતાઓ જે છે ખરેખર મદદ કરે તમને કે મને સીધું જોવામાં. બાકી જે પાછળનું જે નેત્રપટલ છે એના ઉપર તો પ્રતિબિંબ ઊંધું બન્યું હોય. તો મધ્ય મગજની વાત કરીએ તો કે ભાઈ મધ્ય મગજ કઈ રીતે ચાલે છે? તો કે ભાઈ મધ્ય મગજ જે છે, મધ્ય મગજ નોર્મલી મુખ્યત્વે 4 ઉપસેલા ખંડોનું બનેલું જોયું. રાઈટ, ચતુષ્કોણીય ખંડ. અને આ ચતુષ્કોણીય ખંડમાંથી જે એક પેર બનશે, નાની પેર, એને આપણે નોર્મલી સુપિરિયર કોલિક્યુલી તરીકે ઓળખ્યું. આ ખરેખર પૃષ્ઠ છે, ઉપરના જે છે 4 ભાગ, અને 4 ભાગ જે છે, 4 ભાગની 2 જણાની પેર જે છે એને આપણે નોર્મલી સુપિરિયર, રાઈટ, કોલિક્યુલી તરીકે ઓળખીશું. અને એ મદદ કરશે તમને કે મને શેમાં? તો કે ભાઈ દ્રષ્ટિ ની ક્રિયાના નિયંત્રણમાં, તમને કે મને જોવામાં મદદ કરે છે. રાઈટ, જો હવે બહુ ધ્યાનથી સમજો, હું તમને સિમ્પલી કહું છું. હવે નોર્મલી સુપિરિયર છે ને એટલે ઉપરનું, અને ઇન્ફિરિયર એટલે અંદરનું. એક સિમ્પલ ભાષામાં કહું. હવે ઇન્ફિરિયર કોલિક્યુલી શું છે? રાઈટ, તો કે ભાઈ નોર્મલી અહીંયા શું થશે? તો કે ભાઈ પેલા મધ્ય મગજની અંદર જે ચતુષ્કોણીય ખંડ હતા, એ ચતુષ્કોણીય ખંડમાંથી 2 ખંડોની જોડ, રાઈટ, કયા? 2 ખંડોની જોડ. રાઈટ, અને આ જે 2 ખંડોની જોડ છે એ અંદરની બાજુથી હશે. અને આ જોડ જે છે નોર્મલી મદદ કરશે તમને કર્ણ અને શીર્ષના સ્નાયુઓના ઉર્મિ વેગના ગ્રહણમાં. સાદી ભાષામાં વાત કરું તો આ તમને કે મને સાંભળવામાં, શ્રવણની ક્રિયામાં મદદ કરશે. રાઈટ, તો બહુ ધ્યાનથી, મધ્ય મગજ 4 ખંડોનું વિભાજિત થયેલું છે. 2 ખંડોની વાત કરીએ તો 2 ખંડોનું જે તમે જોયું કોમ્બિનેશન, રાઈટ, પણ આ જે છે અહીંયા જોઈન્ટ જે છે 2 ખંડોની જે પેર બનશે, ઉપરની બાજુથી બનશે, એટલે એને આપણે નોર્મલી શેના તરીકે ઓળખીશું? તો કે ભાઈ એને આપણે ઓળખીશું સુપિરિયર કોલિક્યુલી તરીકે. રાઈટ, સુપિરિયર કોલિક્યુલી મદદ કરશે દ્રષ્ટિમાં. યસ ઓર નો? ઇન્ફિરિયર કોલિક્યુલી મદદ કરશે શેમાં? શ્રવણમાં. યાદ ના રહે તો સિમ્પલી યાદ રાખવાનું, 4 ખંડો છે, 2 પેર બનેલી હશે. રાઈટ, 2 પેરમાંથી એક પેર જે છે એ સુપિરિયર, મોટી છે, સુપિરિયર, આઈ એમ સુપિરિયર, હે ને, મોટી. રાઈટ, તો સુપિરિયર પેર મળેલી હશે. ભલે મોટી કીધી પણ એ ખરેખર કેવી હશે? તો કે ભાઈ નાના ખંડોની જોડ હશે. રાઈટ, ભલે મોટી કીધી એને પણ નાના ખંડોની હશે. યસ ઓર નો? ધ્યાનથી. અને એ મદદ કરશે સુપિરિયર કોલિક્યુલી શેમાં મદદ કરે? દ્રષ્ટિમાં. રાઈટ, ઇન્ફિરિયર કોલિક્યુલી શેમાં મદદ કરે? શ્રવણમાં.
સિમ્પલ ભાષામાં આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરે. આપણે ઇન શોર્ટ એક્ઝામની અંદર પૂછાય તો માર્ક્સ આવવા જોઈએ, એનાથી મતલબ છે. આપણે કંઈ નીટ કે MBBS કરવા જવાની જરૂર નથી કે PhD કરી નાખું કે હું તો ચેતાતંત્ર પર આખી લેક્ચરને બહુ શાંતિથી, સ્પીડ વધારે લાગતી હોય તો 0.75 પર સાંભળવાનો લેક્ચર, અને સ્પીડ વધારે લાગતી હોય, રાઈટ, જો તમને સ્પીડમાં કંઈ પણ લાગે છે, લેક્ચર સ્લો લાગે છે તો 1.25 પર સાંભળવાનો, પણ એ સાંભળીને વ્યવસ્થિત નોટ્સ બનાવી લેજો આની, રાઈટ. કેમ કે બહુ જ ઇઝી ભાષામાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. યસ, પશ્વ મગજની વાત કરીએ. પશ્વ મગજ જે છે એ 3 વિસ્તારો ધરાવે છે. કેટલા વિસ્તારો ધરાવે છે? 3, રાઈટ. સેતુ, લંબ મજ્જા, અનુમસ્તિષ્ક, રાઈટ. યસ, આઈ જે અહીંયા અગ્ર મગજની અંદર શું હતું? બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. મધ્ય મગજની અંદર શું જોયું? તો કે ભાઈ ચતુષ્કોણીય રચના જોઈ આની અંદર, એનો ખંડ હતા. એ ખંડોના 2 ભાગના આધારે સુપીરિયર કોલિક્યુલી અને ઇન્ફિરિયર કોલિક્યુલી બનાવ્યા આપણે. યસ ઓર નો? સુપીરિયર કોલિક્યુલી શેમાં મદદ કરતું હતું? બેઝિકલી આ દ્રષ્ટિની પ્રેરકમાં મદદ કરે છે, એટલે કે તમે કે હું જોઈ શકીએ છીએ થેન્ક્સ ટુ ધીસ. આ શ્રવણમાં મેઇનલી મદદ કરતું હતું, એને સાંભળવામાં મદદ કરતું હતું, શ્રવણમાં. પશ્વ મગજની વાત કરીએ તો પશ્વ મગજની અંદર અનુમસ્તિષ્કનો સમાવેશ થશે, પોન્સનો સમાવેશ થશે, રાઈટ, જેને આપણે સેતુ તરીકે ઓળખીએ છીએ, અને લંબ મજ્જાનો સમાવેશ થશે. તો લંબ મજ્જા, અનુમસ્તિષ્ક, પોન્સ અને લંબ મજ્જા, આ 3 વસ્તુઓનો સમાવેશ ક્યાં જોવા મળશે તમને? પશ્વ મગજમાં. તો મગજ જે છે 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યું, અગ્ર, મધ્ય અને પશ્વ. અગ્રની અંદર 3 વસ્તુ યાદ કરતા જજો, બિલકુલ આ લેક્ચર પછી ભૂલતા નહીં. બૃહદ મસ્તિષ્ક, થેલેમસ, હાઇપોથેલેમસનો સમાવેશ. મધ્ય મગજની અંદર ચતુષ્કોણીય રચના હતી, યાદ કરો, 4 ખંડોનો બનેલો છે. યસ ઓર નો? એમાંથી 2 ખંડો જે છે જેને આપણે સુપીરિયર કોલિક્યુલી કીધા, જે દ્રષ્ટિ માટે જવાબદાર છે. 2 ખંડો જે છે જેને આપણે ઇન્ફિરિયર કોલિક્યુલી કીધા, જે સાંભળવા માટે જવાબદાર છે. પશ્વ મગજની અંદર 3 પાર્ટ આવશે, અનુમસ્તિષ્ક, પોન્સ અને લંબ મજ્જા. યસ ઓર નો? એક એક કરીને સમજીએ આપણે કયા પશ્વ મગજને, રાઈટ. તો કે ચલો એક એક કરીને સમજીએ. સેતુ, રાઈટ, લંબ મજ્જા, અનુમસ્તિષ્ક વાળો પોર્શન. चलो तो आए जाते हैं यहाँ पे सेतु वालों पोर्शन, राइट. आ जे पोन्स वालों पोर्शन जेने कहता होइए छे આપણે, तो લંબ મજ્જાની ઉપર આવેલા, રાઈટ, શેની ઉપર? લંબ મજ્જાની ઉપર આવેલા અને લંબ મજ્જા કરતા વધારે પહોળાઈ ધરાવતો વિસ્તાર છે. આ લંબ મજ્જા વાળો પોર્શન હોય આખો આમ, રાઈટ, એની ઉપર આવેલો છે આ પોન્સ વાળો પોર્શન, રાઈટ. આને કીધું આપણે મેડ્યુલા, લંબ મજ્જા વાળો પોર્શન, રાઈટ. તો કે એના પર ઉપર આવેલો છે ને, થોડોક પહોળો હોય, કરતા કેવો હોય? વધારે પહોળો હોય, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. લંબ મજ્જા સાથે સંકલિત રહીને શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરીને આપશે. કોણ? સેતુ. કઈ ક્રિયા? શ્વાસોશ્વાસ, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. મગજના વિવિધ વિસ્તારોના જેટલા પણ સાંકળતા પથ તંતુઓ છે, રાઈટ. કેમ એને સેતુ 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 કેમ કીધું? તો કે ભાઈ મગજના જેટલા પણ વિવિધ વિસ્તારો જે છે એમની સાથે સાંકળતો પથ તંતુ છે, રાઈટ. મગજના દરેક વિસ્તાર સાથે આ પથ તંતુ શું કરશે? સાંકળી આપશે, રાઈટ. લંબ મજ્જા ખરેખર શું છે? તો તે મગજનો અંતિમ વિસ્તાર તરીકે ઓળખીશું. કરોડરજ્જુની શરૂઆત જ અહીંયાથી થશે, રાઈટ. કરોડરજ્જુની શરૂઆત અહીંયાથી થશે. નોર્મલી આ લંબ મજ્જા જે છે અનૈચ્છિક ક્રિયાઓ, ઘણી બધી અનૈચ્છિક ક્રિયાઓ, જેમ કે શ્વાસોશ્વાસ, રાઈટ, હૃદયના ધબકારા, લોહીનું દબાણ, રાઈટ, અન્ન માર્ગ જે છે એનું પરિસંકોચન અને વિસ્તરણ, આ બધામાં નિયમન અને નિયંત્રણનું કામ કોણ કરીને આપે છે? લંબ મજ્જા. ઉધરસ, છીંક, ગળવાની ક્રિયા, લાળ રસના સ્ત્રાવ, જઠરના સ્ત્રાવ, ઉલટી, આ બધી ક્રિયાઓનું પણ નિયમન કોણ કરીને આપે છે? લંબ મજ્જા. બહુ ધ્યાનથી સમજીશું. યસ ઓર નો? લંબ મજ્જા જ કરોડરજ્જુ સાથે જોડાયેલા મગજનો ભાગ છે. મેં કીધું ને એ પ્રમાણે કરોડરજ્જુની શરૂઆત જ અહીંયાથી થાય. લંબ મજ્જા હોય પછી નીચેથી કરોડરજ્જુ આવી જાય, હે ને? કરોડરજ્જુમાંથી જ, લંબ મજ્જામાંથી જ કરોડરજ્જુ સાથે શું છે? જોડાયેલો છે મગજનો ભાગ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ, અનૈચ્છિક ક્રિયાઓ, ઉલટી, લાળનો સ્ત્રાવ, જઠરના સ્ત્રાવ, આ છીંક, રાઈટ, ઉધરસ, આ બધાના જે મેઇન
રિસ્પોન્સ પોર્ટલ જે છે એ બધા ક્યાં છે? લંબ મજ્જા સાથે સંકળાયેલા છે. યસ ઓર નો? એની અંદર આગળ વધીએ, વાત કરીએ અનુમસ્તિષ્કની. અનુમસ્તિષ્કની વાત કરીએ તો તે સેતુની પૃષ્ઠ બાજુએ, શેની? સેતુની પૃષ્ઠ બાજુએ અને લંબ મજ્જાની વક્ષ બાજુએ આવેલો મગજનો ભાગ છે. રાઈટ? સેતુની પૃષ્ઠ બાજુએ અને લંબ મજ્જાની વક્ષ બાજુએ આવેલો છે. અનુમસ્તિષ્કની જે સપાટી જે છે એ નોર્મલી જોઈએ તો ખૂબ ગૂંચળામય અને ઘડીમય, ઘડી આમ ઘડી કરેલી છે કે ઘડીમય રચના છે. તે ઘણા બધા ચેતાકોષોને વધારાની જગ્યાઓ પૂરી પાડે છે. યસ ઓર નો? કોણ? તો કે ભાઈ અનુમસ્તિષ્ક. શરીરના ચાલ અને સમતોલન માટે બેલેન્સિંગનું કામ કરીને આપે છે તમારા કે મારા શરીરને. હું આમ ઊભો છું તો અહીંયા સ્થિર ઊભો રહી શકું છું. કેમ? આના કારણે. હવે ધારો કે કોઈ પણ વ્યક્તિના જો અનુમસ્તિષ્કમાં તકલીફ થાય તો બચાવો સ્થિર જ ના ઊભો રહી શકે અને પડી જાય. રાઈટ? લોકો કે ચલાતું નથી, એનાથી પોતાનું જ બેલેન્સ નથી રહેતું. કેમ? કેમ કે આ પોર્શનની અંદર કંઈક ગડબડ છે. તો શરીરની ચાલ અને સમતોલન જાળવે છે. કોણ? તો કે ભાઈ અનુમસ્તિષ્ક. નાચવું, ચાલવું, સાયકલ ચલાવવી, શારીરિક હલનચલન. રાઈટ? સાયકલ ચલાવવી એક લયબદ્ધ પ્રક્રિયા છે. કન્ટિન્યુઅસલી પગ ચલાવવાના છે, બેલેન્સની જરૂર પડશે. નાચવું એક લયબદ્ધ પ્રક્રિયા છે, બેલેન્સની જરૂર પડશે. તો એ બધામાં હેલ્પફુલ થાય છે કોણ? તો કે ભાઈ અનુમસ્તિષ્ક. કોણ મદદરૂપ થાય છે? અનુમસ્તિષ્ક. રાઈટ? તો આપણને આઈડિયા હોવો જોઈએ કે આ રીતે અનુમસ્તિષ્ક કામ કરે છે. આના સિવાય વાત કરીએ મસ્તિષ્ક સ્તંભ, તો કે ભાઈ મધ્ય મગજ, પોન્સ અને લંબ મજ્જા જે મસ્તિષ્ક સ્તંભની રચના કરે છે. રાઈટ? પોન્સ એ સેતુ વાળો પોર્શન. તો આ શું કરે છે? તો કે ભાઈ મસ્તિષ્ક સ્તંભની રચના કરે છે. અને મસ્તિષ્ક સ્તંભ જ છે જે મગજ અને કરોડરજ્જુ વચ્ચે જોડાયેલું છે. એકદમ સિમ્પલ લેંગ્વેજમાં બોલું ને તો આ જે છે આ પોન્સ વાળો પ્રદેશ થઈ જાય, આમ આગળથી આમ. રાઈટ? આ લંબ મજ્જા આવી ગઈ. આ રીતે તમારો અનુમસ્તિષ્ક વાળો પ્રદેશ. અને આ જ કમ્પ્લીટલી મળીને અહીંયા સીધી સેના સાથે જોડાઈ જાય તો કે ભાઈ કરોડરજ્જુ સાથે જોડાઈ જાય. એટલા માટે મસ્તિષ્ક સ્તંભને શું કીધું છે? તો કે ભાઈ મગજ, મધ્ય મગજ, પોન્સ અને લંબ મજ્જા જે છે મસ્તિષ્ક સ્તંભની રચના કરે છે. યસ ઓર નો? તો वो हमें आइडिया होना चाहिए. આગળ વધીએ, વાત કરીએ કરોડરજ્જુની. રાઈટ? જે મધ્યવર્તી ચેતાતંત્ર જે છે એનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન જે છે મગજ અને એની સાથે સાથે છે કરોડરજ્જુ. કરોડરજ્જુની વાત કરીએ તો કે ભાઈ કરોડરજ્જુ મગજના લંબ મજ્જાથી શરૂ થઈ શરીરના જે પશ્વ ભાગ છેક એન્ડ સુધી, પશ્વ ભાગ સુધી લંબાયેલી છે. યસ ઓર નો? ધડ પ્રદેશમાં આવેલી નળાકાર રચના છે. કેવી છે? ધડ પ્રદેશમાં આવેલી એક નળાકાર રચના છે. એમ તો કરોડરજ્જુના સંદર્ભમાં આપણે થોડીક ચર્ચા કંકાલ તંત્ર વખતે પણ કરી હતી અને આ બંને ચર્ચાઓને તમારે ભેગી કરીને સમજવાની છે. રાઈટ? તો કે ભાઈ કરોડરજ્જુ જે છે કરોડ સ્તંભના પોલાણમાં સુરક્ષિત છે. એટલે કે કરોડ સ્તંભ છે આમ, એના પોલાણની અંદર એની નીચે આ જોવા મળે છે શું? કરોડરજ્જુ. કરોડરજ્જુની ફરતે 3 કલાઓ આવેલી છે જેને આપણે તાનિકા તરીકે ઓળખીએ છીએ. રાઈટ? સેના તરીકે ઓળખીએ છીએ? તાનિકા તરીકે ઓળખીએ છીએ. કરોડરજ્જુની અંદર ચેતાપેશી 2 પ્રકારના ચેતાદ્રવ્યની બનેલી છે. ચેતાપેશી કેટલા પ્રકારના? 2. એક તો ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય. આપણે આગળ પણ એકવાર આ શબ્દ વાપર્યો તો, ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય. રાઈટ? નોર્મલી ભૂખરું દ્રવ્ય છે શું? તો કે ભાઈ ભૂખરું દ્રવ્ય જે છે એ મધ્યસ્થ નાલીને ઘેરીને, જે મધ્યસ્થ નાલી જે છે એને ઘેરીને આમ, આ જે કરોડરજ્જુઓ જે છે ને આમ છે, આમને ઘેરીને, રાઈટ, શું કરે છે? એચ આકારે ગોઠવાયેલી છે. રાઈટ? વિચાર કરો, આમ ગોઠવાયેલી છે એચ આકારે. કેમ? કેમ કે અહીંયા હશે પછી તમારી અંદરની કરોડરજ્જુઓ. યસ ઓર નો? એચ આકારે ગોઠવાયેલી છે. અને અમજ્જિત ચેતાતંતુઓ અને ટૂંકા પ્રવર્ધો યુક્ત ચેતાકોષો આવેલા છે. રાઈટ? અમજ્જિત ચેતાતંતુઓ. મેં આગળ જ મજ્જિત ચેતાતંતુઓ અને અમજ્જિત ચેતાતંતુઓની ચર્ચા કરી આજના જ લેક્ચરમાં. મજ્જિત જે મજ્જા જેવી રચના હશે, જે ચેતાતંતુ જે છે એક આવરણમાં હશે. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો અમજ્જિત કોઈ પ્રકારના આવરણમાં નહીં હોય. આ અમજ્જિત છે. અને આમના પ્રવર્ધો કેવા છે? એટલે કે આ જે બહારના શિખાતંતુઓ કે નીકળતા હતા, ચેતાક્ષ નીકળતા, પ્રવર્ધો કેવા હશે? તો કે ભાઈ ટૂંકા પ્રવર્ધો યુક્ત છે. રાઈટ? તો કે ભાઈ ભૂખરું દ્રવ્ય એચ પ્રકારનો આકાર ધરાવે છે. યસ ઓર નો? બીજું શું છે? તો કે ભાઈ અમજ્જિત ચેતાતંતુઓ અને ટૂંકા પ્રવર્ધ યુક્ત છે. રાઈટ? ધ્યાનમાં રાખજો. બીજું કયું છે? શ્વેત દ્રવ્ય. શ્વેત દ્રવ્ય પાછા કેવા છે? કે પેલા ભૂખરા દ્રવ્યને આવરી લેતા, ભૂખરા દ્રવ્યને ઘેરીને
કરોડરજ્જુના પરિઘમાં આવેલા છે, રાઈટ, આઉટર પાર્ટમાં આવેલા છે. મજ્જિત ચેતાતંતુઓ છે. કેવા છે? આ મજ્જિત છે. જોડે જોડે લાંબા પ્રવર્ધો યુક્ત છે. પ્રવર્ધો કેવા છે? આમના લાંબા છે. ચેતાતંતુના સમૂહો, આ જે ચેતાતંતુઓ જે છે એમના સમૂહો એ ઉર્ધ્વગામી અને અધોગામી માર્ગ રચે છે. હવે પાછું મગજમાં આવે, સર આ ઉર્ધ્વગામી અને અધોગામી માર્ગ એટલે શું? તો ધ્યાનથી, ઉર્ધ્વગામી માર્ગ, ઉર્ધ્વગામી માર્ગ એટલે શું થશે? અહીંયા સંવેદનાત્મક માહિતીનું કરોડરજ્જુથી મગજ તરફ ઉર્ધ્વ દિશામાં, રાઈટ, કરોડરજ્જુથી મગજ તરફ, કરોડરજ્જુથી મગજ તરફ ઉર્ધ્વ દિશામાં, રાઈટ, શું કરશે? માહિતીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી આપશે. અધોમાર્ગી ચાલક પ્રક્રિયા એટલે કેવી થશે? હવે અધોમાર્ગી તમને ખ્યાલ આવી ગઈ. ઉર્ધ્વમાર્ગી કરોડરજ્જુથી મગજ તરફ જતી હતી, તો આ કેવી જશે? મગજથી કરોડરજ્જુ તરફ. યસ ઓર નો? તો આ રીતે શ્વેત દ્રવ્ય છે. તો ભાઈ કરોડરજ્જુ ખરેખર જોવા જઈએ તો કરોડ સ્તંભની અંદર આવેલી છે. કરોડ સ્તંભની અંદર પણ કરોડરજ્જુઓ જે છે એમાં જે કરોડ એક 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 જે કરોડ છે એમની આજુબાજુ આમ એચ આકારે ભૂખરું દ્રવ્ય રહેલું છે. ભૂખરું દ્રવ્ય જે છે અમજ્જિત પ્રકારના ચેતાતંતુઓનો છે. પ્રવર્ધો કેવા છે? એના ટૂંકા છે. અને પાછું આની આજુબાજુ આમ, રાઈટ, આમ ધારો કે પેન છે ને તો પેનની આમ આજુબાજુ પરિઘવર્તી રીતે શ્વેત દ્રવ્યો, રાઈટ. શ્વેત દ્રવ્યની વાત કરીએ તો શું છે? તો કે ભાઈ આ મજ્જિત ચેતાતંતુઓ છે, રાઈટ, લાંબા પ્રવર્ધ યુક્ત જોવા મળે છે. યસ ઓર નો? અને આ મદદ કરે છે શેની અંદર? ઉર્ધ્વગામી અને અધોગામી માર્ગ રચવામાં. ઉર્ધ્વગામી એટલે શું? કરોડરજ્જુથી મગજ તરફ. અધોગામી એટલે શું? ઉપરથી નીચે તરફ, અધોગતિ તરફ જાય છે. એવું નહીં કહેતા નીચેની તરફ જાય છે, અધોગતિ થઈ રહી છે એની. અધોગતિ એટલે મગજની, તો કે ભાઈ અધોગામી એટલે શું થશે? મગજથી કરોડરજ્જુ તરફ. નોર્મલી આપણને ખ્યાલ છે, કંકાલ તંત્ર વખતે આપણે ચર્ચા પણ કરી હતી કે ભાઈ કરોડરજ્જુ જે છે એમાં 31 જેટલી જોડ જોવા મળે છે. કેટલી જોડ જોવા મળે છે? 31 જેટલી જોડ, રાઈટ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. યસ ઓર નો? તો આ હતું મધ્યવર્તી મગજ અને એની આજુબાજુની ચર્ચાઓ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આ જ ચેતાતંત્રના સંદર્ભમાં હજી ડિટેલમાં, એટલે કે એની સંવેદનાઓના સંદર્ભમાં, આંખના સંદર્ભમાં, પરિઘવર્તી ચેતાતંત્રના સંદર્ભમાં ચર્ચા કરીશું. ત્યાર સુધી હું આપની રજા લઉં છું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, રાઈટ. આ લેક્ચરને બહુ ધ્યાનથી જોજો અને તરત ને તરત આની નોટ્સ સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો, જેનાથી હું નથી ઈચ્છતો, કેમ કે બહુ ડિટેલમાં આપણે સ્ટડી કર્યું છે. એક એક વસ્તુને વારંવાર બોલીને મેં સ્ટડી કરાયું છે. તો બહુ ધ્યાનથી કરી લેજો, જેથી ભવિષ્યમાં આપને કોઈ જાતની તકલીફ ન નીવડે. તો આની સાથે આજનો લેક્ચર હું સમાપ્ત કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.